पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम्। કામ મનુષ્યના બધા શાણપણને ઢાંકી દેશે. બહુ વિવેક પ્રાપ્ત કર્યો હોય, બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, બહુ વિદ્વત્તા પણ પ્રાપ્ત કરી હોય, પણ જ્યારે કામનો આવેગ માણસ ઉપર સવાર થઈ જાય છે ત્યારે ભલભલા માણસનું ડાપણ જતું રહેતું હોય છે. આવૃતમ જ્ઞાનમેતેન, આ વિવેક બુદ્ધિ કામ વળી ઢંકાઈ જાય છે, માટે એ નિત્ય વૈરી છે. જ્ઞાનીનઃ, તો જ્ઞાની માટે વૈરી છે એનો અર્થ એવો થયો શું કે અજ્ઞાની માટે વૈરી નથી, અથવા અજ્ઞાનીએ કામને ખાસ પ્રાપ્ત કરવો જોઈએ એવો અર્થ થઈ જાય ને પછી તો એનો. વિવેકના હાતવ્યોપી અવિવેકીના ઉપાદેય સ્યાત, વિવેકીએ કામનો ત્યાગ કરવો જોઈએ, અવિવેકીએ કામ ખાસ વધારવો જોઈએ એવો અર્થ થાય ખરો. એટલે કે છે કે ના ના એવું તો નથી, ખરેખર તો જ્ઞાની અજ્ઞાની બંનેને માટે નિરંતર સંતાપનો હેતુ જ છે. કામના જન્મ એટલે માણસ બળ્યા જ કરે. જેવો કામ જન્મે ઈચ્છા, જો માણસ શાંતિથી બેઠો છે, એના મનમાં કોઈ ઈચ્છા નથી ને જેવો વિચાર આવ્યો કે પેલું શું ખેડાની ચા પીવી છે, લોકો ખેડા ચા પીવા, એમાં સાંભળ્યું છે કે અમદાવાદથી ખેડા ચા પીવા જાય છે. એટલે જેવો મનમાં તુક્ક જન્મે કે ચા પીવા જાય, બે ચાર મિત્રોને ફોન કરશે, ચાલો આપણે ચા પીવા જવું છે, અને માણસ ઉઠીને જો, એટલે હવે એ ઉપાય કરવો, એને માટે પૈસા ખર્ચવા, ધક્કા ખાવા, ફોન કરવા, આ બધો શ્રમ તો ખરો જ ને. એટલે અવિવેકી હોય તો એવું નથી કે એને માટે કામ મિત્ર છે, એને માટે પણ કામ શત્રુ જ છે, અને એને સંતાપ કરાવનારો જ છે. હવે ધારો કે આપણને ઈચ્છા થઈ અને આપણે 5 મિત્રો સાથે કાયમ જતા હોઈએ, એ 5ને ફોન કર્યા અને 5 ના આવી શકે તો સંતાપ તો થવાનો જ ને. 5 આવે પછી એમાં દર વખત આપણે જ પૈસા ખર્ચા પડતા હોય, આપણને એમ કે આજે હું ખર્ચીશ, કાલે પેલો ખર્ચ છે, એ લોકો ના ખર્ચે તો સંતાપ તો થવાનો જ છે. અને બહારની વસ્તુઓ એટલે સુધી કે સખત વરસાદ વરસતો હોય ને, એ વરસાદમાં પણ પેલા અશોક પાનનું પાન ખાવા ટેવાયેલા લોકો
તો સખત વરસાદમાં ગાડીમાં બેસીને આવે ને પલળતા પલળતા ઉતરે અને એનું પાન ખાય અને પાછા જાય. પણ એ ગમે તે થાય, પણ એ નશો કેવી વસ્તુ છે અને કામ આવી વસ્તુ છે. એટલે માણસને બધો સંતાપ પમાડીને પણ એ પોતે પૂરો થાય જ છે. એટલે અવિવેકીને માટે મિત્ર છે એવું નથી. જ્ઞાની અજ્ઞાની બંનેને માટે સંતાપનો હેતુ જ છે, બંનેને માટે હાનિકારક છે, બંનેને માટે ત્યાજ્ય છે. પણ અવિવેકીને ભાન નથી પડતું. જ્યારે જેમ કે કેન્સર થયું હોય એટલે કેન્સરની જેને ઓળખાણ નથી કે કેન્સર થયું છે ખબર ના પડી ત્યાં સુધી કેન્સરને મિત્ર કહેવાય ખરું? એવું છે કે એ દુઃખ જ નથી, કેન્સરનું કોઈ દુઃખ થતું નથી. મોટા ભાગના કેન્સરોમાં પેશન્ટને કશું દુઃખ જ નથી થતું. ઘણી બધી વાર તો ગાંઠ થાય ને વધે ત્યારે ખબર પડે, પણ એવી કંઈ વધે પણ નહીં, ગાંઠ પણ ના થાય. એટલે કેટલું બધું અંદર ફેલાઈ જાય પેટમાં અને જાત જાતની જગ્યા હોય એ ફેલાઈ જાય ત્યાં સુધી ખબર જ ના પડે કે આ થયું છે. તો એનો અર્થ એવો કે એને માટે જેને ખબર પડી કે કેન્સર છે એણે એનો ઉપાય તરત કરવો જોઈએ. તો જેને ખબર નથી પડી એને માટે મિત્ર છે એવું છે? એવું નથી. એને ખબર નથી પડી એને માટે પણ શત્રુ જ છે, પણ જેને ખબર પડી છે એને તો ઉપાય કરવો કમસે કમ. ખબર પડ્યા વગર બધા તો થોડી ટ્રીટમેન્ટ કરવા માંડે, ખબર પડે પછી જ કરી શકે ને. એટલે ખબર પડ્યા પછી તો છૂટવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, પણ જેને ખબર નથી પડી એને માટે મિત્ર છે એવું નથી. બધા જ લોકોએ કામને ઓળખવાનો, એને શત્રુપણાને ઓળખવાનો અને એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. માટે અવિવેકી ન આપી હેય એવા અસૌ એને માટે પણ એ ત્યાગને યોગ્ય જ છે. કારણ કે મારે મહેનત કર્યા જ કરશે અને ક્યારેય કામનાની પૂર્તિ થશે જ નહીં. અથવા માણસ એમ માનતો હોય કે ઈચ્છા પૂરી થશે અને વિષય પ્રાપ્ત થશે એટલે કામની મુક્તિ થશે, કામ પૂરો થઈ જશે. હવે ખાલી લાડુ ખાવાની ઈચ્છા છે, છોકરાને આટલી સલાહ આપો છો કે લાડુ ના ખા, એકવાર લાડુ ખવડાવી દો એટલે શાંતિ થઈ જાય, તો નહીં થાય. આ ઈચ્છા એવી છે કે જેટલી વાર પૂરા કર્યા કરીશું એટલી વાર એ વિષયના ભોગની વૃદ્ધિ માગ્યા જ કરશે, હજુ વિષય માગશે અને એટલા માટે એમાંથી મુક્ત થવાનો કે એને દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. હા, કામને પૂર્તિ કરવી કે કામની નિવૃત્તિ કરવી. સંસારી લોક છે એ કામની પૂર્તિ કરવા દ્વારા કામથી મુક્ત થવા માંગે છે. જો કામ તો બધા ઉપર સવાર થઈ જતો હોય છે. ઈચ્છા, જેમ કે માણસ નિરાંતે બેઠો છે અને ઈચ્છા જન્મે કે આપણે કેવડિયા કેરીઓ સરસ મળી હતી, આપણે આ વખત કેવડિયા જઈને કેરી લઈ આવીએ તો કેવું, બરાબર? આવી ઈચ્છા જન્મી કે આપણે ત્યાં જઈને કેરીઓ લઈ આવીએ તો કેવું. હવે અત્યાર સુધી એ શાંત હતો, હવે અશાંત થઈ ગયો. શેને કારણે? મનમાં આ બોજ જન્મ્યો એટલા માટે કે મારે કેવડિયા જવું છે અને કેરી લાવવી છે. એ માણસ કેવડિયા ગયો અને કેરી લાવ્યો એટલે એની ઈચ્છા પૂરી થઈ ગઈ, બરાબર? ઈચ્છા પૂર્તિ થઈ એટલે ઈચ્છાનો જે બોજ સવાર થયો હતો એ જતો રહ્યો. બીજું શું થયું કે એક માણસ મનમાં ઈચ્છા જન્મી કે જઈને લાવીએ, પણ યાદ આવ્યું કે એવો કોઈ નિયમ થોડો છે કે ત્યાં જ સારી હોય. એવું શું રહી ગયા છે કે કેરી માટે છે ત્યાં જવું ને કેરીઓ લાવવી ને ખાવી. અરે ઠીક છે, અમદાવાદમાં મળતી હોય તો લાવવી અને ખાવી, ના મળતી હોય તો ના ખાવી, શી મોટી વાત છે. તો એને પણ એકવાર તુક્કો તો જન્મ્યો હતો કે જઈએ, અને વિવેક દ્વારા એને દૂર કરી શક્યો. એનું મન પણ બોજામાંથી હળવું તો થઈ જ ગયું ને. એક માણસે ઈચ્છા પૂરી કરી અને એનું મન ઈચ્છાના બોજથી હળવું થયું. એક માણસે ઈચ્છા વિવેકથી નિવૃત્ત કરી, એનું મન પણ ઈચ્છાના બોજથી હળવું થયું. જે ઈચ્છાની પૂર્તિ કરીને હળવું કરે છે મન, એને વધારે ને વધારે ભૂખ લાગ્યા કરે છે અને ફરી પૂર્તિની જરૂર પડે છે. જે માણસ વિવેકથી મુક્ત કરે છે અને ફરીથી આ ઈચ્છા ફરી જન્મે તો ફરી વિવેક કરી શકે છે. નહીં જન્મે એવો તો નિયમ નથી, પણ જન્મે તો પણ એ ફરીને વિવેક કરીને મુક્ત કરી શકે છે. આમ ઈચ્છા પૂર્તિ થઈ ત્યારે આનંદ થાય છે. એનું શું કારણ છે? આપણી કામનાની પૂર્તિ થઈ, જોઈતી વસ્તુ મળી ગઈ અને આપણને આનંદ થયો. તેવું તો ખરું જ ને કે વિષયમાંથી આનંદ મળ્યો, ખરું કે નહીં? અત્યાર સુધી કેટલો આખો અઠવાડિયામાં એક દાડો મીઠાઈ મળે જ ને, અને એક દાડામાં આકાશમાંથી આવીને લાડુ પડી ગયો. આહ, મજા તો પડી જ ગઈ કે નહીં કે લાડુ ખાવા મળ્યો. તો લાડુમાં આનંદ છે ખરો કે નહીં? જો ના હોય તો લાડુ ખાવાથી આનંદ આવ્યો કેવી રીતે? છે જ ને લાડુમાં આનંદ, ખરું કે નહીં? તો પહેલો લાડુ ખાધો ત્યારે આનંદ આવ્યો, બીજો ખાધો ત્યારે આવ્યો, કારણ કે આ તો ઉંદરના લાડુ જેવા લાડુ, બાકી લાડુ કહેવાય. આ તો પહેલાના જમાનામાં ગણેશ ચતુર્થી પર લાડુ કરીએ ને આપણે ત્યાં, ત્યારે પછી ઉંદરને નાખવાના જુદા લાડુ બનાવવાના હોય. આ જે લાડુ હોય એ તો ઉંદરને નાખવાના હોય. એ લાડુ પછી પચા ખાઈ જાય તો ખબર જ નહીં પડે આને કે લાડુ કહેવાતો હશે. એટલે 5-15 લાડુ સુધી તો જાણે મજા આવે, વાંધો નહીં. પછી 16મા લાડુ આનંદ આવે કે ના આવે?
તો લાડુમાં આનંદ હોય તો આવવો જોઈએ કે નહીં? ગળ્યો લાગે કે નહીં 16મો લાડુ? 16મો લાડુ ગળ્યો લાગે કારણ કે લાડુ ગળ્યો છે, ગળપણ એનો ધર્મ છે. એવી રીતે જો સુખ એનો ધર્મ હોય કે આનંદ એનો ધર્મ હોય તો 16મા લાડુ એ સુખ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? જેમ ગળપણ ધર્મ છે તો 100 લાડુ ખાઈએ તો 101માં પણ ગળપણ તો લાગે છે, ભલે ઉલટી થાય પણ ગળપણ તો લાગે છે. એમ 101માં લાડુમાં સુખ મળવું જોઈએ કે નહીં? જો ના મળતું હોય તો લાડુનો ગુણ સુખ કહેવાય કે ના કહેવાય? જો ના કહેવાય તો પહેલા લાડુ એ સુખ મળ્યું એ ક્યાંથી આવ્યું? બરાબર ને? જો લાડુનો ધર્મ સુખ હોય તો ગમે એટલા લાડુ ખાઈએ મળવો જોઈએ, ગમે તેને મળવું જોઈએ, મને ને તમને ને બધાને મળવું જોઈએ. અને જો સુખ ના હોય તો પહેલા લાડુમાં સુખ ના આવવું જોઈએ, પણ એમાં તો આવે જ છે, એ આપણો અનુભવ છે. તો પહેલા લાડુમાં જે સુખ આવ્યું એ સુખ આવ્યું ક્યાંથી? ઈચ્છા પૂર્તિથી આવતું હોત તો હંમેશા ઈચ્છા પૂર્તિથી આવ્યા જ કરવું જોઈએ ને. લાડુની ઈચ્છા જેટલી વાર જન્મે એટલી વાર લાડુ ખાઈએ. આજે ઈચ્છા જન્મી લાડુ ખાવાની અને લાડુ મોઢા મૂકે વખત સમાચાર કંઈક ન ગમતા આવી ગયા, લાડુ ખાવાનો આનંદ થાય કે ના થાય? જો લાડુ ખાતી વખતે કે કોઈ પણ ઈચ્છિત વસ્તુ મળે છે કે ભોગવીએ છીએ ત્યારે જે આનંદ આવે છે એ તો હકીકત છે, અનુભવ છે કે આનંદ આવે જ છે. એ આનંદ આવ્યો ક્યાંથી? તો લાડુથી જ કેમ શાંત થયું? એમણે એમ કહ્યું કે મન શાંત થઈ જાય છે માટે શાંત મનનો આનંદ આવે છે. તો પછી લાડુની શી જરૂર? લાડુનો રોલ શું છે? આ સૂર્ય છે ને, સૂર્યની સામે વાદળ આવે છે અને સૂર્ય ઢંકાઈ જાય છે, બરાબર? સૂર્ય દેખાતો નથી. પવન આવે અને વાદળને ખસેડી દે એટલે સૂર્ય દેખાયો. તો પવને સૂર્ય બતાવે, સૂર્યને જન્મ આપ્યો પવને. પવને શું કર્યું? વાદળને ખસેડ્યું. સૂર્ય જે પ્રકાશિત હતો જ અને આપણને દેખાતો નહોતો, એ સૂર્યને ઢાંકવાનું જે નિમિત્ત હતું એને ખસેડ્યું. સૂર્ય તો પ્રકાશ સ્વરૂપ હતો અને નિત્ય પ્રકાશ તો જ હતો. આનંદ સ્વરૂપ આત્મા નિત્ય પ્રકાશિત હતો જ. શાંતિ, પ્રસન્નતા, આનંદ એ તો મારું સ્વરૂપ છે, એ હંમેશા મારી પાસે જ હતું ને હું જ હતો. પરંતુ ઈચ્છા જન્મીને એ ઈચ્છાના બોજાએ મારા આનંદ સ્વરૂપને ઢાંકી દીધો. કે એકવાર વિચાર થયો કે લાડુ ખાવો છે, પછી તો લાડુ ના ખાવું ત્યાં સુધી હું આનંદને ભોગવીશ જ નહીં. મારા આનંદને મેં લાડુમાં ગીરે મૂક્યો કે હે આનંદ, હવે જયારે લાડુ ખાઈશું ત્યારે આપણે મળીશું, ત્યાં સુધી લાડુમાં જઈને બેસ. એવું કહ્યું ને મેં આનંદને. એટલે મારા મન ઉપર એનો બોજ હતો કે ક્યારે લાડુ ખાઉં, ક્યારે લાડુ ખાઉં, ક્યારે લાડુ ખાઉં. જેવો લાડુ આવ્યો તેવો મન ઉપરનો જે બોજ હતો, જે બોજ મારા અને મારા સ્વરૂપના આનંદની વચ્ચે પેલું વાદળ ઉભું કરતો હતો. અત્યારે હું આનંદ, જ્યાં સુધી મને લાડુ ખાવાનો વિચાર નહોતો આવ્યો અને આપણને એમ કે ચાલો બીજું શું, હવે શિબિરમાં આવ્યા કોઈક આવા જંગલમાં અને આવી જગ્યાએ આવું સવાર સાંજે આપણને દાળ ભાત શાક રોટલી મળતા હોય, ખીચડી શાક મળતા હોય કે કઢી મળતી, બીજું જોઈએ શું? જ્યાં સુધી આપણા મનમાં આવું હતું ત્યાં સુધી આપણે પ્રસન્ન જ હતા ને. જેવો મનમાં વિચાર છે પણ બધા રોજ આવું જ ચાલશે, રોજ સવાર સાંજ દાળ ભાત શાક ને રોટલી અને સાંજે ખીચડી ને કઢી. એમાં એકાદ દાડો તો કંઈક મીઠાઈ ખરી કે નહીં? એકાદ દાડો કંઈક ખરું? એના એવી શી જરૂર છે? ના, પણ તો એ કંઈક જેવો વિચાર એ પછી આમ અંદર આ બધી વસ્તુ પ્રસરે. હા, એકના મનમાંથી બીજા વાત તો સાચી છે, મળવું તો એકાદ દાડો તો કંઈક કરવો જોઈએ. પેલું બીજો ત્રીજા કે ત્રીજો ચોથા કે ધીમે બધાને થઈ કે વાત તો સાચી. હા, એકાદ દાડો તો કરો કંઈક. અહીં ક્યાંથી લાવીએ? તો બાજુમાં ડેરી છે કે છે, ત્યાં શ્રીખંડ ને બધું તૈયાર મળે છે, એવું પણ લવાય આપણાથી, મળે બધું. શું કરવા આવે એવું કરવું છે? ના, પણ સારું તો લાગે ને લોકોને, એવી આશા. જુઓ, આ વસ્તુ માણસના મનમાં એક બોજો, એટલે આનંદ જે અનુભવતા હતા એ આનંદમાં પથરો પડ્યો ને આવી ઈચ્છાથી. ઈચ્છા ના જન્મી ત્યાં સુધી આનંદ આનંદ જ છે. એ આનંદમાં અવરોધ ઉભો કર્યો ઈચ્છાએ અને એ ઈચ્છાની પૂર્તિ થઈ. જે ઈચ્છાનો વિષય હતો એ વિષય મળ્યો અને ભોગવ્યો, એટલે ઈચ્છાની પૂર્તિ થઈ. એણે પેલા આત્માની આનંદની આડે અવરોધ મૂક્યો હતો, એ નીકળી ગયો. એટલે ઈચ્છિત ભોગ પ્રાપ્ત થયો ત્યારે જે આનંદ મારા અનુભવનો વિષય હતો, મારું સ્વરૂપ હતો, એની આડે જે અવરોધ હતો એ દૂર થયો. એ
એ પેલો જે લાડુ કે વિષય છે એને શું કર્યું? આનંદ પ્રાપ્ત કરાવ્યો. જેમ પવને વાદળને ખસેડવાનું કામ કર્યું અને સપ્રકાશ નિત્ય પ્રકાશ સૂર્યનો પ્રકાશ મને અનુભવાયો, એમ આ ઈચ્છિત વિષય મળ્યો, એનો ભોગ થયો, એણે ઈચ્છાનું વાદળ કે ઈચ્છાનો જે બોજ હતો એ દૂર કર્યો અને પાછો હું મજામાં થઈ ગયો. આમ વસ્તુઓ આવે છે એ મારા, હવે જેના મનમાં લાડુની ઈચ્છા જ નથી એને એમ છે કે હા રોજ અમદાવાદમાં લાડવા જ ખાવા પડે છે. કોઈ આશ્રમમાં રહેતો હોય, કોઈ ભંડારા ખાતા હોય, રોજ અવગીક થતું હોય અને રોજ મીઠાઈઓ મળતી કે હા એક અઠવાડિયે આપણને સાત્વિક ખાવાનું મળશે. એ માણસને લાડુ મળશે તો આનંદ થશે કે નહીં? બરાબર છે. જ્યાં ઈચ્છાનું વાદળ જન્મ્યું હોય એનું વાદળ દૂર થશે એવો નિમિત્ત મળશે તો જ થશે. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી એને એ ઈચ્છા એને આનંદ નહીં આપી શકે. એટલે વિષય છે એ જેના મનમાં ઈચ્છાનું વાદળ જન્મ્યું છે એને જ આપી શકશે, એનો જ વિષય. લાડુની ઈચ્છા લાપસી મળત ના ચાલે. પાછું લાડુ આપણા મનમાં જો ભૂખ જન્માવી કે ઈચ્છા જન્માવી અને એ મળે અને એ ઈચ્છાને દૂર કરે. લાડુ તો ખાધો, લાડુ મળ્યો એટલે આનંદ તો થયો, પણ ખાધા પછી ખબર પડી કે આ કઈ એક છે ને ગોળનો છે, ખાંડનો છે. આવો કેવો લાડુ! આમ તો જો કે ઉનાળામાં ગોળનો સારો, તો જરા સરખો કરવો જોઈએ ને. આટલો જાડે ઠર્યો તો બિલકુલ નથી. આવો કેવો લાડુ! લાડુ ખાઈએ પણ જો ઈચ્છાનું વાદળ દૂર ના થાય, આપણા ધાર્યા પ્રમાણનો ના હોય તો એ સુખ ના આપે. એટલે મળનારી વસ્તુએ આપણામાં ઈચ્છાનો જે બોજ જન્મ્યો છે કે વાદળ જન્મ્યો છે એને દૂર કરવાનું કામ કરવું પડે. એ ના કરે તો વિષય મળે, વિષય ભોગવતી વખત સમાચાર આવે કે છોકરો નપાસ થયો છે, તો લાડુ તો ખાઈ જઈએ પણ સુખ ના થાય. બરાબર ને? લાડુ ખાઈએ તો ખરા જ પણ સુખ ના થાય, કારણ કે વાદળને દૂર ના કર્યું. એટલે કામનો જે વિષય છે એ વિષય આપણા મનમાં જન્મતા વાદળને દૂર કરે છે. ત્યાં સુધી જ એ દૂર થઈ ગયો, પછી ગમે એટલા લાડુ ખાઓ કે ના ખાઓ કશો ફેર નહીં પડે. તો કામના વિષયમાં સુખ નથી. કામનો વિષય જેના મનમાં કામ જન્મ્યો છે એના મનમાંથી એ કામના બોજને ઘડીભર ખસેડે છે, કાયમ માટે નહીં. હવે લાડુ ખાધો પછી કે લાડુ જ લાડુ ખાવાનો, પછી બીજું કે લાડુ, ત્રીજો લાડુ, ચોથો લાડુ. કે ચટણી જેવું છે કે નહીં? અરે પાપડ છે કે નથી? અથાણું છે કે નથી? લાડુમાં શું ખાવાનું? એટલે હવે લાડુ સુખ નહીં આપે. હવે આપણા મનમાં કયો બોજ સવાર થઈ ગયો છે? અથાણું. એટલે હવે લાડુમાં આનંદ આવે, અથાણું આવે તો જ આનંદ આવે. અથાણું હવે રોજ ને રોજ અથાણું જ કરતા પછી પાપડ લાવો છો કે નહીં? એટલે પછી પાપડ આવે પછી આનંદ આવે. જો ડે બાય ડે આમ દિવસે કશુંક ઉમેરાતો જાય. કેમ? કારણ કે પહેલા દિવસે આમ આ સરસ વાતાવરણ આપણને સુખ આપી શકે, પછી બીજા દાડે એમ થાય કે સમજે આવે નર્મદા છે તો શું થઈ ગયું અને પવન છે તો શું થઈ ગયું, પણ ખાવામાં કઈ વેરાયટી ખરી કે નહીં? એટલે જેમ જેમ ઈચ્છાના વાદળો સવાર થતા જાય અને કામનાના વિષયો મળતા જાય તેમ તેમ એ વાદળ દૂર થાય તો જ આત્માના આનંદની જે મારું સ્વરૂપ છે એ અનુભૂતિની આડેના વાદળ દૂર થાય. અનુભૂતિ શાશ્વત છે. એવું નથી કે વિષય આવે છે ને બહારથી આનંદ આપે છે. આનંદ તો મારું સ્વરૂપ જ છે, પણ ઘડીકમાં વાદળ આવે છે, પાછું દૂર થાય છે, પાછું વાદળ આવે છે, પાછું દૂર થાય છે. આમ વિષયો વાદળ જન્માવે પણ છે અને વિષયો વાદળોને દૂર પણ કરે છે. અને તેથી કરીને વિષયો ક્યારેય કામની હંમેશને માટે નિવૃત્તિ નહીં કરી શકે. આવું અજ્ઞાની માણસે પણ સમજવું જોઈએ અને એણે પણ ધીમે ધીમે આમાંથી મુક્ત થવાનો, કામની પૂર્તિના પ્રયાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે હંમેશા એને પ્રયત્નશીલ રાખશે. જ્યારે નિવૃત્ત થવાનો પ્રયાસ છે એ એને માટે મદદરૂપ થશે. વિષય સિદ્ધ્યા તત્કાલમ ઈચ્છા તિરોધાને વિષય પ્રાપ્ત થશે તો તત્ક્ષણ ઈચ્છા શાંત થઈ ગઈ લાગશે, ફરી પાછી જન્મશે. આ નહીં તો બીજા વિષયને જન્મશે. અને એટલા માટે અજ્ઞાની પુરુષ હોય એણે પણ ધીમે ધીમે વિષયમાં રહેલા દોષોનું દર્શન કરીને મનને એમાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. તો આ કામ ક્યાં રહે છે? જ્યાં રહીને એ શત્રુતાનું કામ કરે છે. ભગવાને કહ્યું ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. આ કામને રહેવાની છાવણી કે કામનો અડ્ડો કયો છે? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. એતૈહિ આ બધા દ્વારા એષઃ કામ, આ કામ છે એ દેહીને કે જીવાત્માને મોહિત કરે છે, એના જ્ઞાનને, એની વિવેક બુદ્ધિને આવૃત કરવા દ્વારા. ભાષ્યકાર કહે છે
ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિશ્ચ અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ આશ્રયઃ ઉચ્યતે એતૈઃ ઇન્દ્રિયાદિભિઃ આશ્રયૈઃ વિમોહયતિ વિવિધમ મોહયતિ એષઃ કામઃ જ્ઞાનમાવૃત્ય આચ્છાદ્ય દેહિનમ શરીરિણમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામનું ઘર છે અને એમના વડે એટલે કે આ ઇન્દ્રિયો વગેરે આશ્રયો વડે એમાં રહીને કામ જીવાત્માને વિવિધ રૂપથી મોહિત કરે છે, એના જ્ઞાનને આચ્છાદિત કરી દે છે. ઇન્દ્રિય મનોબુદ્ધિઓ હિ કામેન અધિષ્ઠિતા બાહ્યાર્થ પ્રવણાઃ ભવંતિ. જો ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ બધાને ખરેખર દરેકને પોતાના ઘરમાં જ રહેવાનું ગમે, બહાર જવાનું ના ગમે. પણ પરાંચી ખાની ભગવાને કંઈક ઇન્દ્રિયોને એવી બનાવી છે કે એને બહાર જવાનું મન થઈ જ જાય છે. જેમ પાણી ઢાળ પર નીકળી જાય ને નીચે સરવા માંડે, એમ ઇન્દ્રિયો વિષયો દેખાય એટલે વિષય તરફ આપોઆપ ચાલવા જ માંડે. એ કોઈને પૂછે જ ના. કેરી દેખાય ને એટલે પગ ત્યાં પહોંચી જ જાય, હાથ કેરી પર નાખો થઈ જ જાય અને કેરી ઉપરથી નીચે આવી જ જાય અને મોઢા મુકાઈ જાય. ખબર જ ના પડે કે કેવી રીતે થઈ ગયું. બસ એક કેરીની અંદર છે જ એવું. કોઈ પણ ફળ કશું અને એમાં મફત હોય, કોઈના ઝાડનું હોય અને ત્યાં જો દેખાય, આપણે ઘર આંબાવાડી કેમ ના હોય, પણ જો બહાર આંબાવાડી દેખાય અને ત્યાં ઝાડ પર લટકતી કેરી દેખાય એટલે આપોઆપ આખું વ્યક્તિત્વ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું પહોંચી જાય ત્યાં. આવું થતું હોય છે. એટલે ભગવાને ઇન્દ્રિયાણી પરાંચી, ઇન્દ્રિયોને પરાંચી એટલે બહિર્મુખ બનાવી છે અને એવો ઢાળ આપ્યો છે કે ઇન્દ્રિય બાજુ ઢળી જાય છે. એટલે અધિષ્ઠિતા બાહ્યાર્થ પ્રવણાઃ, બહારના વિષયો પ્રત્યે પ્રવણ એટલે કે એ તરફ ઢળવા વાળી બની જ જતી હોય છે. એ બધા વડે આ કામ જ્ઞાનમ ચિદાકાશ રૂપમ આદર્શ તરફ પ્રખ્યામત વગેરે વગેરે આ બધી વસ્તુઓ છે એ માણસને વિષય તરફ દોરી જાય છે. તો ઇન્દ્રિયોમાં શું સમજવું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, ગ્રાહકાણી, શ્રોત્રાદિની. એટલે કાન છે એને સાંભળવાનું ગમે, આંખ છે એને જોવાનું ગમે, નાક છે એને સૂંઘવાનું ગમે. આમ ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષય તરફ જતી હોય છે. એ સિવાય વચન, આદાન, ગમન, વિસર્ગ, આનંદજનકાની વાગાદિની કર્મેન્દ્રિયો છે એને અમુક કર્મ ગમતું હોય કે બસ એને સુંવાળી વસ્તુ આમ પકડીને આમ કર્યા કરે, આવું બધું ગમે એને. સરસ સરસ સુંવાળું હોય તો કર્મ કરવાનું ઇન્દ્રિયોને ગમતું હોય, વાણીને બોલવાનું ગમે. ચૂપ ના રહી શકે એને કે ચૂપ બોલવાનું નહીં, તો ફાવે નહીં કંઈ. આ તો બધી વસ્તુઓ તમે મૌન મંદિરમાં જાઓ ને ખબર પડે. મૌન મંદિર અત્યારે આપણને એમ કે મને કેવું ને કે બોલવા જોઈએ, ના બોલવું તોય ચાલે, ઘરમાં હું કોની જોડે બોલું છું એવું માણસો કહેતા હોય છે. ઘરમાં એકલા જ હોય ને ક્યાં બોલીએ છીએ. પરંતુ તમે મૌન મંદિરમાં જાઓ પછી ખબર પડે કે કેવું આપણને આકાશ. ત્યાં તો ઘણા મૌન મંદિરોમાં આકાશ પણ ના દેખાય. હા, એકદમ બંધ ચારે બાજુથી હોય, અંદર પંખો ને હિંચકો ને, પંખોય નથી હોતો મોટાવાળા મૌન મંદિરોમાં. ત્યાં તો ખાલી હિંચકો હોય અને અંધારું, ઠીક અંધારું હોય. એટલે એમને એમ કે લોકો ધ્યાન જ કરે મૌન મંદિરમાં 24 કલાક. હા, એવું નથી હોતું. એટલે મૌન મંદિરમાં ચારે ઝાંખું અંધારું હોય એટલે એમને એમ કે બધા લોકો ધ્યાન કરે. થોડી ચોપડીઓ રાખે, એક ટેબલ લેમ્પ રાખે એટલે માણસ વાંચી શકે. જુઓ ત્યારે આપણને ખબર પડે કે આકાશની આપણને કેટલી આવશ્યકતા હોય છે. આપણને આકાશ જોવાનું ગમે, ચકલી ઉડતી જોવાની ગમે, કૂતરું પધે તો સાંભળવાનું ગમે, મોર બોલે તો ગમે, એવું બધું ગમે આપણને. અને મૌન મંદિરમાં છે અરે ફૂલ પણ ના હોય, તમારે ભગવાનને ચડાવવાનું હોય અને પાછું પાણી પણ એક બાથરૂમ જ હોય. એટલે ભગવાનને નવડાવે હોય તો એમાંથી જ પાણી લેવાનું, આપણે નવું હોય તો એમાંથી, પીવું હોય તો એમાં. એટલે બધી વસ્તુઓને ખોટ ત્યાં પડે ત્યારે ખબર પડે આપણને કે આપણી કર્મેન્દ્રિયોને ચાલવાનું કેવું ગમે છે, બોલવાનું કેવું ગમે છે, આમ ફૂલ તોડવાનું કેવું ગમે છે, ફૂલ ચડાવવાનું કેવું ગમે છે. ચડાવીએ પછી ભગવાન સુંદર દેખાતા હોય તો કેવું સરસ લાગે છે. આ બધું ગમતું હોય છે આપણને. એ આપણને ખબર હતી. હિંચકો કેવો ગમે છે, ઘણા મૌન મંદિરમાં હિંચકો ના હોય એટલે આપણને તો હિંચકા વગર શું કરવાનું. ઘરમાં હિંચકા પર બેસતા ના હોઈએ, વખત જ ના હોય આપણને હિંચકે બેસીને હિંચકા ખાઈએ. પણ મૌન મંદિરમાં જઈએ ત્યારે એમ થાય કે હિંચકો જ નહીં તો શું કરવાનું આખો દિવસ.
એટલે આ જે આપણી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને વિષયોનો સંપર્ક કરવાની ટેવ પડી ગઈ હોય છે, વિચ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ. આપણને ખ્યાલ નથી હોતો કે આ વસ્તુઓ ઉપર આપણે આશ્રિત થઈ ગયા છીએ. એડિક્શન, આપણને વ્યસન થઈ ગયું છે આ વસ્તુઓનું, એ ખ્યાલ નથી હોતો. પણ જયારે બહાર જઈએ અને સવારના પરમાં દૂધ ના મળે, આપણને એમ કે દૂધને એવું કશું નહીં કે હોવું જોઈએ. તમે 8:30 દૂધ આવીને ઉભું રહે, 8:30 સુધી શું કરવાનું? દૂધ નહીં પીવાનું. એટલે ઉઠીએ ત્યારથી દૂધની જ રાહ જોઈએ. 8:30 સુધી દૂધ ના મળે, દૂધ નાસ્તો મળે પાછો કે 8:30. એમાં નાસ્તામાં શું મળે? બટાકા ને પૌવા. આવો નાસ્તો ને આવું દૂધ. ચેક 8:30 ત્યારે આપણને ખબર પડે કે આપણને ઘરનો જે નાસ્તો રોજ ગરમા ગરમ ને નવો નવો મળતો હોય છે, વેરાયટી મળતી હોય છે, ત્યારે આપણને આપણી માં કે આપણા પેલી પત્ની કે બધા પૂછતા હોય કે આ નાસ્તો ખાવ, પેલો નાસ્તો ખાવો છે. આપણે આમ અનાદર કરીને ફેંકી દે, મને બિસ્કીટ નથી ખાવ, આ નથી ખાવું, પેલું નથી ખાવું. ત્યારે આપણને કિંમત નથી હોતી કે આપણને આ વસ્તુનું વ્યસન થઈ ગયું છે, ભાન નથી પડતું. જયારે બીજી જગ્યાએ જઈએ અને એ ના મળે અને એના બદલામાં આવું કશું જ મળે પાછું, અને રોજ સરસ છે, મારે કોઈ ફરિયાદ નથી, આ તો હું કહું છું, એ ત્યારે આપણને યાદ આવે કે ઓહ, અહીં બિસ્કિટ પણ ના હોય, વેફર પણ ના હોય, ચેવડો પણ ના હોય, કશું ના હોય, અને ઉપમા પણ ના હોય, અને આ તો સીધી વસ્તુ છે, આવું પણ કશું ના હોય. આપણને બે સાલતો હોય છે, એ બધી વસ્તુઓનો વિરહ આપણને સાલે. વી ફીલ ડિપ્રાઇવ્ડ, સો વી મિસ ધોઝ થિંગ્સ. જે વસ્તુ એની ગેરહાજરીમાં મિસ કરીએ એ યાદ આવે એની ગેરહાજરીમાં જે વસ્તુ, જે વ્યક્તિ, જે ભોગ, જે સ્થાન, જે બધી વિશેષતાઓ યાદ આવે ને, સમજવું. મિસ કરીએ એટલે આપણને ખોટ પડે નહીં, કે એના વગર આપણને કઈ મજા, ખબર ના પડે કે શું થાય છે, આપણને કઈ મૂડ નથી આવતો, કઈ જામતું નથી. આપણે પણ ઘણી વાર સમજીએ ને કે શું છે, પછી કેટલા દાડે યાદ આવે, ઓ આઈ સી, હિંચકો નહોતો એટલે મને ફાવતું નહોતું. હા, એટલે એવું મિસ કરીએ ત્યારે આ બધી વસ્તુઓની આપણને સમજ પડે. હિંચકે બેસે એટલે પગ હાલે છે, હિંચકે બેસીએ એટલે પગ ચાલવા જ માંડે. હિંચકો, ઘણા લોકોને હિંચકાથી, ઔરંગઝેબ લોકોને હિંચકાની એલર્જી હોય, એટલે હિંચકે બેસાય જ ના એમનાથી. આપણા જેવું બેઠો એટલે હિંચકો બેસે એટલે કે પેલો હિંચકો ના ખાય, સારું નહીં ખાવ, પાછું ચાલવા જ મળે હિંચકો. આપોઆપ જ પગ નીચે ઉતરી જાય અને આપોઆપ જ પગ હિંચકો ખાવા માંડે. બસ એવું થઈ જ જાય. કર્મેન્દ્રિયોને પોતપોતાના કર્મોને માટેના પણ એડિક્શન, વ્યસનો હોય છે, એ કરી જ દે આવું. અને જ્ઞાનેન્દ્રિયોને પણ. સો વચન, આદાન, બધી ઇન્દ્રિયોને મન, સંકલ્પ, પાછું ઓળખાણ આપે છે. ઇન્દ્રિયો કોને કહેવાય, મન કોને કહેવાય, તો કે ઇન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. મન એટલે સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. કરવું કે ના કરવું, જવું કે ના જવું, ખાવું કે ના ખાવું, બોલવું કે ના બોલવું, આ પ્રકારની વૃત્તિ જન્મે એને મન કહેવામાં આવે છે. બુદ્ધિ, અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. બુદ્ધિ નિશ્ચયાત્મિકા વૃત્તિ. ના કરવું જ છે, કરીશું ખરાબ લાગશે તો જે થવું થાય હવે તો કરીશ જ, આમ નિશ્ચય કરી દઈએ, એવી જ અંતઃકરણની વૃત્તિ છે, એને બુદ્ધિ કહેવામાં આવે છે. જો આ બધી જગ્યાએ કામ બેઠો છે, અર્થાત એ કરપ્ટ કરે છે. ઇન્દ્રિયોમાં બેઠેલો કામ છે, તે ઇન્દ્રિયોને પોતાનો જરૂરનો વ્યવહાર, ઉપયોગ માટે, શરીર ચલાવવા માટે કે વ્યવહાર ચલાવવા માટે ઇન્દ્રિયો છે, નહીં કે ભોગ માટે છે. મારે હાથનો ઉપયોગ કરવો પડે જીવવા માટે, પગનો કરવો પડે, કાનનો, નાકનો, આંખનો, બધી જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ જીવવા માટે કરવો પડે. પણ જીવવા માટે કરવાની જોડે જોડે થોડો સ્વાદ લેવા માટે ખાઉં. ખાવાનું પેટ ભરવા માટે છે, પણ જોડે જોડે સ્વાદ પણ લઈ લઉં. પેલું ફૂલ હોય તો ભગવાનને ચડાવવા માટે છે, પણ જોડે જોડે સુગંધ પણ લઈ લઉં. આમ વિષયોનો જીવનના યાપન માટે ઉપયોગ કરતા કરતા એમાંથી આપણને ભોગ લેવાનું પણ મન થઈ જતું હોય છે. અને પછી ઘણું ખરું ભોગ માટે જ થતું હોય છે. ઉપયોગ હોય કે ના હોય, પણ ભોગ માટે સંગ્રહ કર્યા જ કરીએ, એવું પણ થતું હોય છે. તો ઇન્દ્રિયોમાં બેસીને કામ, મનમાં સંકલ્પ વિકલ્પ કરવો હોય, ભગવાનના વિષયમાં કરી શકાય કે ભગવાનના જે મોગરો ચડાવીશ કે ગુલાબ ચડાવીશ, ભગવાનને શું ગમશે, ચંદન લગાડો કે કેસર લગાડો, દહીંથી સ્નાન કરાવો કે ભસ્મથી સ્નાન કરાવો, એવા સંકલ્પ વિકલ્પો કરી શકાય. પણ એવા સંકલ્પ વિકલ્પમાં પણ દહીં કરીએ તો સારું, આપણને પંચામૃત પીવા મળે ને, બરાબર. જોડે જોડે આવું મન થઈ જવું એ બેઠેલો કામ છે. મનમાં સંકલ્પ વિકલ્પ થતા હોય, એ સંકલ્પ વિકલ્પ આપણા વ્યક્તિગત ભોગના હેતુથી કરપ્ટ થાય,
એ નિશ્ચય કરવામાં કે સંકલ્પ વિકલ્પ કરવામાં નિશ્ચયક કોણ બને? આપણા મનમાં ભોગ, આપણા વ્યક્તિત્વમાં બેઠેલી ભોગ બુદ્ધિ નિશ્ચયક બને. ઇન્દ્રિયોનો વ્યવહાર છે એને નિશ્ચયક ભોગ બુદ્ધિ બને. મનનો વ્યવહાર, બુદ્ધિનો નિશ્ચય, ત્યાં જવું. 2 જગ્યાએ લગ્નમાં જવાનું છે અને બંને લગ્ન સાથે સંબંધ સરખો છે. બંને આ પણ કાકાનો છોકરો છે, પેલો મામાનો છોકરો છે, તો બંને જગ્યાએ સંબંધ સરખો છે. બંનેમાં જવું જોઈએ. ધારો કે આપણે 2 ભાઈઓ હોય તો એક ભાઈને કહીએ કે તું ત્યાં જાય, એક ભાઈ અહીંયા જાય, એમાં હું કયું પસંદ કરું? બુદ્ધિથી નિશ્ચય કરું. હા, કે આખરે હું તો મોટો ભાઈ છું ને એટલે મારે પેલા મોટાને ત્યાં જવું જોઈએ, નાનો છે નાનાને ત્યાં મોકલું. બુદ્ધિ આવો જસ્ટિફિકેશન, સમર્થન આપીને નિશ્ચય કરે, પણ અંદર આપણને ખબર હોય કે ત્યાં જમવાનું શું બનાવવાના છે. આવું બધું વટ ક્યાં પડશે? ત્યાં જઈશું તો વટ પડશે આપણો. અહીં કોઈ પૂછવાનું નથી, હવે ત્યાં કોણ આવવાનું છે? અહીં મોટા મોટા મિલ માલિકો આવશે, શેઠિયાઓ આવશે, કોઈ મિનિસ્ટરને બોલાવ્યા છે, ત્યાં જઈશું તો ફોટા પડશે, આપણો વટ પડશે, કાલે સવારે કામ લાગશે, ઓળખાણ થશે. તો આમ ખુલ્લો નિશ્ચય એવો હોય કે આખરે હું મોટો ભાઈ છું, મારે જવું તો જોઈએ જ ને, એટલે હું જઈશ. પણ અંદર આવું કરપ્શન, આવી એક લાજ, આવી એક લાલસા હોય કે જઈશું તો ઓળખાણ થશે, એ કામ લાગશે. આમ ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં, બધી જ જગ્યાએ તેમની જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ પ્રવૃત્તિઓની પાછળ છાની માની કામની જે પ્રવૃત્તિ બેઠી છે એ બધા એમની પ્રવૃત્તિઓને થોડી 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 એનાથી પ્રભાવિત કરે છે. ત્યાં બધે કામ બેઠેલો છે. આ કામના બધા આશ્રયો છે અને માટે ઇન્દ્રિય વગેરે બધા પોતપોતાના વ્યાપારથી એના આશ્રય બનીને આ જીવને મોહિત કરે છે. આ કામ વિવેક જ્ઞાનને આવૃત કરીને દેહાભિમાની જે જીવ છે એને મોહિત કરે છે. તો શું કરવું? ભાષ્યકાર કહે છે યતઃ એવમ, કારણ કે આવું છે 41મા શ્લોકમાં, તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ આત્માનં પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. કારણ કે આવું છે અર્જુન કે આ કામ છે એ વ્યક્તિત્વમાં બેઠો બેઠો બધાને જ એટલે ઉધઈ કેવી અંદર આપણને એમ કે ઉધઈ ખાલી કાગળને જ લાગે. પહેલા તો એવું હતું, આપણને એમ કે લાકડાને જ લાગે. હવે ઉધઈ લોખંડના કબાટોને લાગે છે. એ પણ મજબૂત થવા માંડી છે. ઉધઈ હવે લોખંડના કબાટોને ખાઈને આમ કબાટને કાણા કરી નાખે છે. એવી રીતે આ કામ અંદર બેઠો બેઠો એવું વ્યક્તિત્વને ખોખલું કરી નાખે. આપણે જાણીએ કે આપણે બહુ શાણા છીએ અને બહુ બધું બુદ્ધિ. જો તમે લોકો જે મોટી પોસ્ટવાળા લોકોની વાત કરો છો ને કે આટલી ઊંચી સત્તા ઉપર પહોંચી ગયા, આ થયું ને પેલું થયું અને પછી એકદમ કડડભૂસ બધું તૂટી પડ્યું, એ બધાની પાછળ શી વસ્તુ હશે? કામ જ ને. અને બધાની આપણને ખબર નથી, પણ કેટલાક તો એવા હશે જ જે સિન્સિયર હશે, પ્રામાણિક હશે અને ખુરશી પર પહોંચ્યા ત્યાં સુધી સેવા કરવાની ભાવનાવાળા હશે. શક્ય છે ને? કેટલા એવા હશે જ કે જે પહોંચ્યા ત્યારે અને પછીના 2-5 વર્ષ સરસ ખરેખર પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી સેવા કરી પણ હોય, પછી એક જ વાર કંઈક અંદર પેઠ્યો કોઈ ભાઈ, મોટા ભાગના કિસ્સાઓમાં તો કોઈ સ્ત્રી એવું પ્રાપ્ત થઈ જાય, સ્ત્રી પાત્ર પત્ની સિવાયનું, કે જેને ખુશ કરવાને માટે પછી એને ખોટા પૈસાની જરૂર પડે, ખોટી સત્તાની જરૂર પડે અને એમ કરતા 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 એનું વ્યક્તિત્વ, એની આબરૂ, ઓહો કેવું કડડભૂસ મોટું સ્ટ્રક્ચર હોય અને પડીને ભસ્મ થઈ જાય અને છાપે ચડી જાય, રડતાય ના આવડે માણસને, કેવી દશા થઈ જાય. જેનું લોકો દુનિયાના બધા છે કે અત્યંત આદરપૂર્વક નામ લેતા હતા, બધા નિમંત્રણ આપતા હોય, તમે અમારા નેતા છો ને તમે આ છો ને પેલા છો, અને એ માણસનું જયારે આવું થતું હશે, ઓહો એને એના કુટુંબોને શું થતું હશે? વિચાર તો કરો. આ બધાની પાછળ શું હશે? એકમાત્ર કામ, અત્યંત પાપી, પાપમાનમ પ્રજહ્યેનમ. પાપી જો હોય તો કામ છે. એને કંઈ ગાળો દેવાનો અર્થ નથી, અવિવેકને સમજવો જોઈએ. જુઓ, મુખ્યત્વે હું પૂર્ણ છું એનું અજ્ઞાન છે. અજ્ઞાનની પહેલી અભિવ્યક્તિ કામ છે. અજ્ઞાન દેખાતો નથી. આપણા સ્વરૂપનું અજ્ઞાન, હું પૂર્ણ છું, આનંદ ઘન છું, એ હું જાણતો નથી, એનું અજ્ઞાન છે. એને કારણે એટલું જ નહીં, એનું વિપરીત જ્ઞાન છે. સુષુપ્તિમાં અજ્ઞાન છે તો કંઈ મુશ્કેલી નથી. જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં અજ્ઞાન ઉપરાંત વિપરીત જ્ઞાન, મિસએપ્રિહેન્શન પણ છે.
કે હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું જડ છું, હું શરીર છું. શરીર જડ છે, શરીરમાં અહમ બુદ્ધિ એટલે હું જડ થઈ ગયો. હું મરવા વાળો મર્ત્ય છું, અલ્પ છું, હું અજ્ઞાની છું. આ પ્રકારનું જ્યારે પોતાના વિશેનું ભાન થયું, બુદ્ધિ હોય એટલે નિશ્ચય જન્મે જ. બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનો છે. અધ્યવસાયત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ તે નિશ્ચય કરે છે કે હું અપૂર્ણ છું. જેમ હું કોણ છું અને મારું મોઢું કેવું દેખાય છે, હું અરીસાને પૂછું છું ને, મને તો ખબર જ ના પડે કે હું કેવો છું. હું અરીસામાં જોઈને નક્કી કરું કે હું કેવો છું. અરીસો કહે કે તું રૂપાળો છે, હું રૂપાળો છું. અરીસો પોતે કાળો કાળો ઝાંખો હોય ને મારું મોઢું ઝાંખો દેખાય, હું કહું ઝાંખો છું. અરીસો નક્કી કરે છે. એમ આ કામના વિષયો અને એના દ્વારા હું મારો નિશ્ચય કરું છું, હું કોણ છું, હું કેવો છું. એટલે અજ્ઞાનને કારણે હું મારા વિશે, મારા સ્વરૂપને જાણતો નથી અને જે ઘટપટ વગેરે પદાર્થો મારી સામે આવે છે એ પદાર્થોના આધારે હું નક્કી કરું છું કે મારી પાસે આ પદાર્થો નથી, હું અપૂર્ણ છું, હું દુઃખી છું. એટલે અંતઃકરણ મારો અરીસો છે અને અંતઃકરણ રૂપી અરીસામાં જે વૃત્તિ જન્મે છે એ વૃત્તિમાં જોઈને હું મારા વિશે નિશ્ચય કરું છું. એક ધનવાનનો મહેલ જોઉં અને અંતઃકરણમાં વૃત્તિ જન્મે કે પેલો ધનવાન છે, હું રહી ગયો. હું ધન વગરનો છું એ વૃત્તિ જન્મી એટલે મેં નિશ્ચય કર્યો કે હું નિર્ધન છું એટલે હું અપૂર્ણ છું. જો મારા વિશે નિશ્ચય કરવા માટે મારે આ ફૂલનો રંગ કેવો છે એ હું કહી શકું ખરો કે નહીં? આ ફૂલનો રંગ કહી શકાય કે નહીં કેવો છે? કહી શકાય. કેમ કહી શકાય? કારણ કે હું જોઉં છું. એ મારા દર્શનનો વિષય બને છે, આંખોનો વિષય બને છે. હું જોઉં છું કે આનો રંગ આ કેસરી રંગનું ફૂલ છે, હું જોઉં છું માટે કહી શકું છું. હવે આ વસ્તુ મારા હાથમાં છે. હું પૂછું તમને કે મારા હાથમાં જે વસ્તુ છે એનો રંગ કેવો છે, તમે કહી શકો કે નહીં? કેમ? કારણ કે તમારા ગ્રહણનો કે દર્શનનો વિષય નથી. બરાબર છે? આપણે આ આત્મા વિશે કે હું વિશે નિશ્ચય કર્યો કે હું દુઃખી છું, હું અપૂર્ણ છું, એ આપણે આત્માને જોઈને કર્યો કે જોયા વગર કર્યો? આના વિશે તો બોલાય જ નહીં ને આપણાથી, કારણ કે દેખાતું નથી. તો આત્મા દેખાયો તો હું કેવો દેખાયો આપણને? કેવી રીતે નિશ્ચય કર્યો કે હું દુઃખી છું, અપૂર્ણ છું, મર્ત્ય છું? આ પીળું હોય માટે આને પીળું કહેવાય ખરું? આ વસ્તુ પીળી છે, આ વસ્તુ કેસરી છે, તો આ રૂમાલ રાખો કે રૂમાલ પીળો છે એવું કહેવાય ખરું કે નહીં? કેમ ના કહેવાય? રૂમાલ પીળો છે એવું કહેવાય કે નહીં? કેમ ના કહેવાય? પણ તમને તો રૂમાલે દેખાય ને પીળું દેખાય છે ને. તમને રૂમાલ ને પીળું બંને દેખાય છે, તો રૂમાલ પીળો છે એવું કહેવાય કે નહીં? રૂમાલ જે અધિષ્ઠાનમાં છે, જે લોકેશનમાં છે, ત્યાં પીળું નથી. પીળાનું સ્થાન જુદું છે, રૂમાલનું સ્થાન જુદું છે. બરાબર છે? બંને એક અધિકરણમાં કે એક અધિષ્ઠાનમાં, એક લોકેશનમાં, એક સ્થાનમાં નથી. એટલા માટે આ જોઈને આનો નિશ્ચય ના કરી શકાય. એવી રીતે શરીરને જોઈને આત્મા વિશે નિશ્ચય કરી શકાય કે નહીં? મરે છે કોણ? હું મરું છું એવું કહેવાય કે ના કહેવાય? ખરેખર? અને સુખી દુઃખી કોણ છે? મન. એને જોઈને હું સુખી દુઃખી કહેવાય કે ના કહેવાય? અને ભૂખ્યા કોણ છે? મેં ભૂખ્યા કહ્યું એટલે બહુ વચન આવી જ ગયું. પ્રાણ. ભૂખ્યા પ્રાણ છે, તરસ્યા પ્રાણ છે. એને જોઈને હું ભૂખ્યો તરસ્યો કહેવાય કે ના કહેવાય? અજ્ઞાન ક્યાં બેઠું છે? બુદ્ધિમાં. તો હું અજ્ઞાન એવું કહેવાય? કહેવાય? આત્માને ક્યાં જોયો કે આપણે આત્મા વિશે નિશ્ચય કર્યો? હું દુઃખી છું, અલ્પ છું, મર્ત્ય છું. બરાબર છે ને? જોયા વગર નિશ્ચય કરે એને કોણ કહેવાય? એવું કરાય આપણાથી? આમ બસ કોઈ પેલાને માર્યો તો જોયું તું ના, છાપામાં હતું ના, સાંભળ્યું તું ના, તો બસ માર્યો. હવે એમ કે ચાલતું હશે? એમ આત્મા વિશે કશો પાયો જ નહીં અને ઠોકાઠોક કે આત્મા તો મર્ત્ય છે, આત્મા દુઃખી છે, આત્મા અલ્પ છે, આત્મા ઊણો છે, આત્મા અજ્ઞાની છે. આવું કેવી રીતે કહેવાય આપણાથી? આપણે આવો નિશ્ચય કર્યો છે
એ કરવાનું શું કારણ છે? કારણ કે આપણામાં કામના જન્મે છે. અંતઃકરણમાં કામના જન્મી. એ અંતઃકરણ રૂપી અરીસામાં જોયું આપણે અને નિશ્ચય કર્યો કે કારણ કે અંદર સુખની કામના જન્મી છે માટે દુઃખી હોવો જોઈએ. બરાબર ને? સો આ અજ્ઞાન છે એ અનુમેય છે. કાર્યાનુમેયા સુધીયૈવ માયા. આ માયા અવિદ્યા છે એ કાર્ય અવિદ્યામાંથી જન્મતો કામ છે. એ કામના દ્વારા અવિદ્યાનું કે અજ્ઞાનનું અનુમાન ઇન્ફરન્સ કરવામાં આવે છે કે જો અજ્ઞાન ન હોત તો પૂર્ણ એવા આત્માએ પૂર્ણતાની ભીખ માગી હોત નહીં. આનંદઘન આત્મા આનંદની પ્રાપ્તિ માટે ઉઠીને ચા પીતો હોત નહીં. પણ ઉઠીને ચા પીએ છે કે ક્યારનો મૂડલેસ થઈ ગયો હતો, હશ ચા મળીને ફ્રેશ થઈ ગયો, આનંદ થઈ ગયો. આનંદઘન આત્માને ચા જોઈએ આનંદ કરવા માટે, પણ જોઈએ છે એનો અર્થ કે એને પોતાના આનંદ સ્વરૂપની ખબર નથી. બરાબર છે? આમ અવિદ્યાનું જે કાર્ય કે ઇફેક્ટ છે કામ, એ કામ દ્વારા આપણે અજ્ઞાનનું અનુમાન કરીએ છીએ. હવે આ અજ્ઞાન ન જાય તો કામના જઈ શકે જ નહીં, કારણ કે અવિદ્યામાંથી જન્મી છે. જ્યાં સુધી અવિદ્યા હોય ત્યાં સુધી કામ કેવી રીતે જાય? એટલે આપણે જયારે કામના નાશનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવમાં તો આત્માના જ્ઞાનથી જ એ જઈ શકે, પરંતુ કામ એટલો બધો છે કે જ્યાં સુધી કામનું ગાઢ વાદળ છે ત્યાં સુધી આત્મા છે એવો કોઈ વિચાર કરવાનું મન જ થતું નથી. આપણે સાંભળવા કે સમજવા તૈયાર જ નથી. એટલે શરૂઆતમાં તો થોડો કામને ઓછો કરતા જઈએ ત્યારે આત્મા નામનું કશુંક છે એ ખબર પડે. પછી એમ લાગે કે ના હા વાત સાચી છે ખરી, કે એના વગર પણ આનંદ આવે. એકવાર આપણે બહાર જઈએ, વિષયોથી મુક્ત થઈએ, કંઈક સ્વસ્થ વાતાવરણમાં રહીએ અને આપણે બહારના સંસારના પ્રભાવથી આપણી જાતને જરાક આઇસોલેટ કરીએ, દૂર કરીએ અને સમજીએ કે ઓહ વાહ, ત્યાં હોય ત્યારે તો મન જ ના થાય કે એ વળી શું શિબિરમાં જવાનું ને આ કરવાનું પેલું કરવાનું, અને આવવાનો વિચાર કરતા ત્યાંથી વિચાર કર કે નર્મદા કિનારે જવું છે અને લોકો ધન્ય થઈ ગયા. હા, આપણે વાહ આજે તો હું નર્મદા કિનારે જવાનો છું, આજે આશ્રમમાં જવાનો છું. અને અહીંયા આવ્યા એટલે મેં ના આવ્યાનું નક્કી કર્યું હોત તો આઈ વુડ હેવ મિસ્ડ, મેં ઘણું ગુમાવ્યું હોત. કેમ? કારણ કે આપણું મન ઘણા પ્રભાવથી મુક્ત છે. ત્યાં બેઠા તો એ વસ્તુઓને એવો આનંદ લાગતો છે કે ક્યાં પાછું છૂટશે, ઘર છૂટશે, પત્ની છૂટશે, બાળકો છૂટશે, પૈસા છૂટશે, શું ખાવા પીવાનું બધું છૂટી જશે. અહીં જયારે વિષયો વગરનો આનંદ જોયો, અને આ આનંદ વધારે કોઈ પણ હોય અને આનંદ સારો જ લાગે. ધંધાનો ને બધાનો સખત બોજો માથા ઉપર હોય તો જ એને પાછા જવાનું મન થાય, અને આ સારો ના લાગે. બાકી આ સારું જ લાગે, કારણ કે સ્વતંત્ર આનંદ છે, વિષયો પર આશ્રિત એવો આનંદ નથી. એટલે કામનું અધિષ્ઠાન ખરેખર તો અજ્ઞાનમાંથી કામ જન્મ્યો છે, અને અજ્ઞાન આત્માનું છે. પણ અજ્ઞાન આત્માનું છે, આત્માને વિષય કરે છે અને આત્માને એ આશ્રય પણ કરે છે. જેમ સૂર્યમાંથી વાદળ જન્મ્યું અને વાદળ સૂર્યને ઢાંકે છે, એમ આત્માનું અજ્ઞાન આત્માને જ ઢાંકે છે. એમાંથી જન્મેલો કામ છે. એટલે અવિદ્યા હોય ત્યાં સુધી કામ રહે, અવિદ્યા ના હોય તો કામ ના હોય. પરંતુ અવિદ્યા ના હોય અને કામ હોય એવું પણ બની શકે ખરું? બને એવું કે ના બને? અવિદ્યા ના હોય ને કામ હોય? અવિદ્યા ના હોય તો એ કામ હોય એવું ના બને? બને કે ના બને? પૂછું છે એટલે બનતું જ હોવું જોઈએ. ઓબ્વિયસ હોત તો ના પૂછત. મહાપુરુષોમાં કામનાઓ જન્મતી હોય છે, એ અવિદ્યામાંથી જન્મતી હોય છે. અવિદ્યા વગર પણ સમષ્ટિ કામનાઓ જન્મી શકે નારાયણની ઈચ્છાથી, પણ એ કામનાઓ બંધન કરનારી નથી, કારણ કે અવિદ્યા નથી. જો અવિદ્યા હોત ને કામના જન્મી હોત તો બંધન કરત જ. મહાપુરુષોમાં અવિદ્યા જતી રહી છે, છતાં કામના છે, તો પછી એ પેલું સાપનું ઝેર કાઢી લીધા પછીની ફેણ છે, ડંખ છે, એ કશું નડતું નથી હોતું. એટલે ખરેખર કામના અવિદ્યાના નાશ વગર દૂર ના થઈ શકે. આમ અહીં ઓળખાણ આપે છે કે આ જગ્યાએ બેઠો છે કામ, એને ઓળખવો જોઈએ, એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તસ્માત તમિન્દ્રિયાણ્યાદૌ, આપણે ભાષ્ય એનું. હા, એટલે માટે તારે ઇન્દ્રિયોને, એ શ્લોક વાંચો ને આપણે. હા, વાંચ્યો. તસ્માત તમિન્દ્રિયાણ્યાદૌ નિયમ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે શ્રેષ્ઠ, ભરતોમાં ઋષભ. એટલે સૌથી પહેલા તો આ વસ્તુને સમજવી જોઈએ. આમ આપણે એટલા ઉપલબ્ધ થઈએ અને સમજીએ કે આખી સ્કીમ કયા પ્રકારની છે, અને એ સમજ્યા પછી જો એને દૂર કરી શકીએ તો સારામાં સારું છે.
પણ કરવાને માટે ઘણી ઘણી મદદ જોઈએ છે. એટલે શું કરવું આપણે કે ઇન્દ્રિયોમાં કામ બેઠો છે, ઇન્દ્રિયોને પ્રવૃત્તિ ના કરવા દઈએ. મનમાં બેઠો છે, મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરાવે છે, તો મનને ના કરવા દઈએ. બુદ્ધિ અનેક પ્રકારના નિશ્ચયો કરે છે, ના કરવા દઈએ. એટલા માટે આપણે કહ્યું કે એને ઉત્તમ ક્ષેત્રો આપવા જોઈએ. ઇન્દ્રિયો વાણી ગુણાનો કથને શ્રવણો કથાયામ શ્રીમદ ભાગવત કહે છે કે આપણી વાણીને બોલ્યા વગર તો નહીં જ ચાલે, અને બોલશે ને ગમે તે ઉટપટાંગ બોલશે, ગુણાનો કથને એને ભગવાનના ગુણોના કથનમાં લગાડો. કાન છે એ સાંભળવા જોઈએ શ્રેષ્ઠ. ટીવી ઉપર જો કથા નહીં ચાલતી હોય તો પછી ગમે તે ના જ કાન સાંભળશે, જોશે, કારણ કે એને કરવું જ છે એવું. તો ભગવાનની કથાના શ્રવણમાં લગાડો. બસ આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષય ઉપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ મારી યજ્ઞ કર્મ કરોમી તત્તદખિલમ શંભો તવ આરાધનમ. ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એ નારાયણ હું તારી પૂજા કરું છું. જો નવરું પડશે શરીર મન ઇન્દ્રિયો તો એ અનેક પ્રકારના કામના નુસ્ખા શોધી જ કાઢશે. એને કામમાં રાખવું જ જોઈએ. જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી, જ્યાં સુધી મન શાંત થયું નથી ત્યાં સુધી માણસે પોતાના વ્યક્તિત્વને પ્રવૃત્તિમાં અને શાસ્ત્રોક્ત પ્રવૃત્તિમાં કે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં, સાધનાની પ્રવૃત્તિમાં જોડવું જ જોઈએ. ગુરુજીની સેવા છેવટે આશ્રમમાં હોઈએ, ગુરુજીની સેવા કરતા હોઈએ, જે કંઈક પ્રવૃત્તિ હોય તે છેવટે હું તો કહું છું નોકરી એ કરવી. સ્વામીજી મહારાજ કે આખી જિંદગી સુધી વેદાંત ભણ્યા અને આપણામાં કોઈ પ્રકારનો ફેર નાશ પડતો હોય તો લગ્ન કરી લેવું જોઈએ, તો નોકરી કરવી જોઈએ. જો આપણી માટે આ વૈરાગ્ય ના જ જન્માવતું હોય તો. કારણ કે પછી એનો અર્થ એવો છે કે વિવેકથી આપણે કશું કરી શકવાના નથી, અને વિવેકથી ના થતું હોય તો વિહિત માર્ગથી ભોગ ભોગવીને એમાંથી મુક્ત થવું જ જોઈએ. આપણે વિવેક કરીને જો કામને દૂર કરી શકતા હોય, સ્વામીજી મહારાજ કહે છે કામના જન્મી હોય તો પેલા પૂછવું. માનો કે મહામંડલેશ્વર થવું છે, માનો કે હા તો કે મહામંડલેશ્વર થવું છે, એવી કામના જન્મી અંદર, એટલે પૂછવું કે ખરેખર થવું છે, થવા જેવું છે, થઈને શું લાડવા ખાવાના. જુઓ તો ખરા પેલા મહામંડલેશ્વરની કેવી દશા છે, ચારે બાજુ છત્ર ને પલંગ ને ચામર બધું ચાલ્યા કરતું હોય. પાછું આચાર્ય મહામંડલેશ્વર, હા એમાં અમુક અખાડાના આચાર્ય મહામંડલેશ્વર. આવી જ બન્યું તમારું, 24 કલાક ચાલુ હોય. આટલી બધી પ્રવૃત્તિઓને આટલો વટ કેટલો પડે. અરે વટ તો પડે, પડતા પડતા આપણે એ પડી જઈએ. એનું શું? સાધના નામની તો વસ્તુ, એ તો સિદ્ધ પુરુષો છે એટલે આપણે કશું કહેતા નથી, પણ આપણે સાધક તરીકે વાત કરીએ કે સાધના નામની તો કશી વસ્તુ રહેશે જ નહીં. આખો દોડો વ્યવહાર, કેટલા પૈસા, કેટલું આવે ને કેટલું જાય, કેટલા લોકોને, કેટલા ભક્તોને, કેટલી પ્રવૃત્તિઓ, કેટલી જવાબદારીઓ, કેટલા આશ્રમો પાછા, અહીંયા હોય ને ત્યાં પેલું હોય ને કેટલું બધું ચાલતું હોય. એમાં ક્યાં નવરા પડીશું? અને કેવો વખત, શરીરની શક્તિઓ કેવી રીતે આવતી હશે એમનામાં? ભગવાન આપતો હશે જુદી વાત છે, પણ માગવા જેવું ખરું? આવીને ઊભું રહે તો જાણે પ્રારબ્ધ છે અને ન્યાય આપવો પડે, પણ આવીને ના ઊભું રહ્યું હોય તો નોતરવા જેવી ખરી આ વસ્તુ? મનને સમજાવવું, બધું સમજાવ્યા પછી કે મહામંડલેશ્વર જે હોય તે મારે થવું છે, તો પછી બીજા મહામંડલેશ્વરના પગ ખેંચવાને બદલે એની જે પ્રોસિજર હોય એ કરવી, લાયકાતો જે હોય તે પ્રાપ્ત કરવી અને આચાર્ય મહામંડલેશ્વર બનવું. એમાં શું? એટલે ઈચ્છા જન્મી હોય તો વિવેકપૂર્વક એને નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો, દોષ દર્શનથી અને વિવેકથી, કે મારું સ્વરૂપ પૂર્ણતા છે, આત્મા છે, આનંદ ઘન છે, એમાં કોઈ પ્રકારની અપૂર્ણતા હોઈ શકે જ નહીં. અને માટે શા માટે મન તું ઈચ્છા કરે છે? હે મન, તું જડ છે. અત્યાર સુધી ઘણી ઈચ્છાઓ તે કરી છે, એ ઈચ્છાઓની પૂર્તિ પણ કરી છે. એને માટે આખા વ્યક્તિત્વને, શરીરને ત્યાં દોડાવ્યું છે. અને તડકામાં લગ્ન ગીતો ગાતા હોય છે, ના જોયા શું છે ભાઈ, તડકાને છાંયડા રે લાડી તમારે ને કાશ, છોકરી જોવા ગયા, છોકરી લગ્ન કરવા ગયા, કેવા તડકા છાંયડા, 24 કલાક રખડ્યા ને ગમે તેમ કરીને છોકરી લઈ આવે લગ્ન કર્યું વગેરે વગેરે. એટલે આપણે કેટલી મહેનત કરવી પડે છે કે મનમાં ઈચ્છા જન્મી કે લગ્ન કરવું છે, તો મનમાં જન્મેલી કામનાઓએ કેટલો શ્રમ કરાવ્યો. હે મન, તું તો જડ છે, તારે જોઈએ છે, તને આમાં કોઈ રસ નથી. ઇન્દ્રિયો, તમને રસ છે? કેટલી વાર આપણે લાડુ ખાધો અને હાથને સંતોષ થયો? એને બિચારાને શું? કશું નહીં. તમે રોટલી આપો તો રોટલી પકડીને મોઢામાં મૂકશે, લાડુ આપો તો એ મૂકશે, અને પેલો સૂકો રોટલો આપો તો એ મોઢામાં મૂકશે. હાથના સંતોષ માટે છે? જીભના સંતોષ માટે છે? જીભને સંતોષ થશે તો જીભને પકડીને મૂકી દે રાતે, થાય કે નહીં? જીભનો કટકો કરીને લાડુ મૂકી દે, સંતોષ થાય કે નહીં? જીભ સૂકી કરીને મૂકી દો, બ્લોટિંગ પેપર એકવાર મૂકી દો, પછી ઉપર લાડુ મૂકો,
ખાલી મન નામની વસ્તુ છે એને સંતોષ થાય છે. મનને પૂછો કે તું કોણ છે? મન તો જડ છે. હાથ પગ નામની તો ટેન્જિબલ કે નક્કર વસ્તુ હોય છે. મન નામની વસ્તુ તો ડોક્ટરોને મળતી જ નથી. મન નામનું તો કશું છે જ નહીં. તો કોને આનંદ થાય છે? બુદ્ધિને થાય છે. હવે વિશ્લેષણ કરી કરી કરીને કકડાટ કરી મૂકો કે હા રોજા નહીં જોઈએ, બસ એવું કહે તો સારામાં સારું છે. મારે તો જોઈશે ગમે તે મમ્મી ચોકલેટ મચી જ પડે તો પછી એને એટલે વિવેકથી ઈચ્છા દૂર નાશ થાય. તો લેજિટિમેટ મીન્સથી શાસ્ત્રોક્ત વિહિત માર્ગથી એ ઈચ્છાને પૂરી કરવાનો ગંભીર પ્રયત્ન કરવો, સાથે વિવેક ચાલુ રાખવો અને એમ કરતા કરતા ઈચ્છામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો મનને. પરંતુ જો એવું નહીં કરી નિષિદ્ધ માર્ગે ગયા તો પછી ખલાસ, તો પૂરી થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ બધી જગ્યાએ કામ બેઠો છે અને બધી જગ્યાએ તેને ઓળખીને દૂર કરવો. એવું છે કે આ અને ઇન્દ્રિયમાંથી ખસેડીએ ને તો મનમાં જઈને બેસી જાય. આપણે કંઈક ચોકલેટ નહીં ખાવા દઈએ તો એ મનમાં બેસીને રાહ જોવે કે પછી કઈ નહીં 5 મિનિટ રહીને બેનપણી આવશે માની, ત્યારે માગીશું. માં બેનપણી જોડે વાતો કરતી હોય ત્યારે કહે કે ચોકલેટ, પહેલા કહીએ તો તમાચો મારે, હમણાં તો ખાધી ચોકલેટ, બીજી વાર કેમ માગીશ? પેલું ડાયું થઈને બેસી જાય, ના માગે, ખાય પણ નહીં. થોડીક વાર એને બેનપણી આવે, એ વાતો કરતી હોય અને બરોબર રસ જામ્યો હોય વાતો કરવા બેનપણી સાથે, અને એ વખત પેલું આવે મમ્મી ચોકલેટ. કારણ કે એને એની વાતોના રસમાં ભંગ નથી પાડવો, એટલા માટે ચોકલેટ આપી દઈએ. એટલે બસ બેનપણી આગળ ખરાબ દેખાય, પેલી બેનપણી કે શું કામ રડાવે છે, આપને ચોકલેટ દે, હું આપું. કે ના ના મારા ઘરમાં છે, આપું છું. તરત આપણે કાઢીને આપીએ. આ કામ ઇન્દ્રિયામાંથી કાઢ્યો, મનમાં જઈને બેઠો, મનમાંથી ખસેડો, બુદ્ધિમાં જઈને બેસશે. એટલા માટે ત્રિપુરાસુર ત્રણેયનો વધ એકી વખતે થવો જોઈએ. ઇન્દ્રિયમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી, ત્રણેયમાંથી એકી વખતે બ્રહ્માસ્ત્ર, અહમ બ્રહ્માસ્ત્ર એના દ્વારા હું પૂર્ણ છું કે આનંદ ઘન છું એવી વૃત્તિ દ્વારા ત્રણેય જગ્યાએ બેઠેલી અપૂર્ણતા કે કામ છે એનો એકી વખતે નાશ થવો જોઈએ. જો દમન કરીશું અને ઇન્દ્રિયોમાંથી રોકીશું તો મનમાં બેસશે. મનમાં જઈને બેઠો હોય તો દોષ દર્શનથી મનમાંથી મુક્ત કરીએ, બુદ્ધિમાં બેઠો હોય તો આત્મ અનાત્મ વિવેકથી બુદ્ધિમાંથી દૂર કરીએ. પણ ત્રણેય વસ્તુ સાથે થવી જોઈએ. જો ત્રણમાંથી એક થયું અને બીજું ના થયું, બીજું થયું ને ત્રીજું ના થયું તો ગોળ ગોળ ફર્યા કરશે. એકવાર બહાનું બતાવે ને બીજું કરશે, આપણને એમ કે ચાલો જવા દો, ખાવા દો, તો ખાવાનું ખાશે અને પાછું બીજું માગશે, બીજું કરશે, ત્રીજું માગશે. એટલે ત્રણેયમાંથી કામ જ્યાં જ્યાં હોય ત્યાંથી શોધીને ઇન્દ્રિયોને, એટલે અને સહેલામાં સહેલો રસ્તો કે રાજમાર્ગ એ છે ઇન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયો એમને પણ ભગવાનની કે મહાત્માઓની સેવામાં લગાડી દો. આપણું મન છે, મનને પણ પ્રેમ કરવા જોઈએ જ છે. એને પ્રેમ કરવા માટેનો એક સુંદર ઓલ્ટર આપો. એ ભગવાન હોય, મહાત્મા હોય, જે કોઈ હોય તે, પરંતુ એને પ્રેમ વગર નહીં જ ચાલે. મનનો સ્વભાવ છે કે પ્રેમ કરે, બુદ્ધિનો સ્વભાવ છે કે નિશ્ચય કરે, ઇન્દ્રિયનો સ્વભાવ છે કે વિષયમાં પ્રવૃત્ત થાય. તો એમને આપણે વિહિત પ્રવૃત્તિ આપીએ, ઇન્દ્રિયોને ચોક્કસ કામ આપીએ, જ્ઞાનેન્દ્રિયોને ચોક્કસ જ્ઞાન વાંચવાનું આપી દઈએ, ભણવાનું આપીએ, રાસલીલા કરાવીએ, ભાગવત કરાવીએ. અને ક્લબમાં જઈને નાચવું છે તો રાસમાં જઈને નાચે, રાસલીલા કરીએ, ભગવાનનું ભાગવત વાંચીએ. એમાં બધી કથાઓ છે. આવી કથાઓ કેમ છે? એટલા માટે કે માણસોની બધી જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો પૂરી નહીં થાય તો માણસ ભાગવત નહીં વાંચે. ભલે તો એમ કરતા પણ શ્રી કૃષ્ણની કથા વાંચશે, એની રાસલીલા વાંચશે તો એ માણસોની કામલીલા તો ભૂલશે. એટલા માટે સુંદર પ્રક્રિયાઓ આપવામાં આવે છે, બહુ સુંદર પ્રક્રિયાઓ, અત્યંત પવિત્ર, અત્યંત સાત્વિક. ભગવાનની રાસલીલા આ પણ ઉપાય બતાવતા હોય છે મહાત્માઓ કે ઘણા લોકોને ફરિયાદ હોય છે કે કામ દૂર થતો નથી. ઘણા વડીલોને પણ આ ફરિયાદ લઈને આવતા હોય છે કે મનમાંથી કામની નિવૃત્તિ થતી નથી. મહાત્માઓ કહે છે કે રાસ પંચાધ્યાયી દશમ સ્કંદના કે 29 થી 32 કેવા 5 અધ્યાય છે. આ રાસ પંચાધ્યાય તરીકે ઓળખાય છે. એ પંચાધ્યાયીનું 41 દિવસ સુધી રોજ રાતે દૂધ ભાત ખાઈને રાતે 12 વાગે જ્યારે કામ જન્મવાનો સમય હોય તો 12 વાગે રાસ પંચાધ્યાયનું પારાયણ કરવું. 41 દિવસ સુધી દૂધ ને ભાત ખાઈને, એટલે સાત્વિક આહાર થઈ જશે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, શ્રુતિલંબે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. આહારની શુદ્ધિ રાખવી, સાત્વિક આહાર કરવો. અને સાત્વિક આહાર એટલે પછી બહુ બીજું બધી પ્રવૃત્તિ કરવા જેવો મૂડ રહેશે નહીં. દૂધ ભાત ખાઈશું એટલે બહુ બધી આજુબાજુની વસ્તુઓ યાદ જ નહીં આવે.
અને રાત પડે રાસ પંચાધ્યાયનો પાઠ કરીએ, ભગવાનની લીલાઓ વાંચીશું તો આપણા મનમાંથી વિષયોની કામનાઓ છે એ નિવૃત્ત થતી જશે. એકવાર આપણા મનમાં આ જવાબદારી જન્મે ને તો ઉપાયો ઘણા છે. આપણે ઉપાયો પછી ગ્રહણ કરી શકીશું. અને એમ થાય કે આ તો અક્કલ વગરની વસ્તુ છે, એ તો જમાના ગયા, હવે આ જમાનામાં એવું ના હોય, એવું બધું લાગવા માંડે તો પછી ગયા, પછી કશું નહીં કરી શકાય. એટલે કોઈક પ્રકારની સેન્સિટિવિટી અને કોઈક પ્રકારના પુણ્ય ધરાવનારા માણસોને માટે જ આ વસ્તુ અપીલ કરી શકશે. ભાષ્યકાર કહે છે, તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ પૂર્વમ નિયમ્ય વશીકૃત્ય ભરતર્ષભ પાપ્માનમ પાપાચારમ કામમ પ્રજહિ પરિત્યજ એનમ પ્રકૃતમ વૈરિણમ. અને માટે અર્જુન, તું સમજ કે કામ આટલું નુકસાનકારક છે. જો નહીં સમજાય તો સૂચનાઓ દ્વારા કામ કાઢવાનું મન નહીં થાય. જ્યાં સુધી મને મિત્ર લાગતો હોય અને કહે કે તમે કાઢો તો તમારા દુશ્મનો તમે કાઢો, તમારો તો મિત્ર છે, હું શું કામ કાઢું? એટલે પહેલા તો એ સમજવાની કોશિશ કરવી જ જોઈએ કે મને વ્યક્તિગત રીતે કેટલો હાનિકારક છે એવું સમજ. એ સમજ્યા પછી કારણ કે આવો વૈરી છે કે શત્રુ છે, માટે આદૌ પૂર્વમ ઇન્દ્રિયાણી નિયમ્ય, પહેલા તો ઇન્દ્રિયોને વશમાં કર. બુદ્ધિ ગમે તેવા નિશ્ચય કરે અને મન ગમે તેવી વિષયની ઈચ્છા કરે, પણ ઇન્દ્રિયને જવા જ ના દે. આ ફૂલ જેવું જોયું ને એવું મન થયું કે ફૂલને લઈને સૂંઘવું છે, બહુ સરસ છે, પણ હાથને હાલવા જ ના દઈએ. એને લઈને આમ નાક પાસે લઈ ગયો તો સૂંઘે ને, એટલે અહીં બેઠું ત્યારનું ચિંતા કરે કે ક્યારે લઈ, બહુ સરસ સુગંધ હશે, હા આમ દૂરથી જ કેટલી સુગંધ આવે છે, તો પાસે લઈ નથી આવતી આમાં. હા તો બીજો કોઈ ફૂલ હોય અને આપણા મનમાં એવું જન્મે કે બહુ સરસ છે, સૂંઘીએ અને આમ હોય સતત 1.5 કલાક આ ચિંતન રહે. આમ લઈને મૂકી દઈએ આપણે, બધાની વચ્ચે આમ કરીએ કેવું લાગે, એટલે આમ મૂકીએ, પાછું થોડીક વાર હાથ જાય ત્યાં, પાછું મૂકી દઈએ. જોજો આ બધી વસ્તુઓ થતી હોય છે કે આપણે કહીએ કે નથી ખાવું એટલે હાથમાં લઈએ ખરા, પણ ના નથી ખાવું, પાછું મૂકી દઈએ, પાછું 2 મિનિટ રહીને ના પણ નથી ખાવું, પાછું મૂકી દઈએ. આવું વારંવાર આપણે કરતા હોઈએ છીએ. એવું કર્યા પછી નક્કી કરવું કે ગમે તે થાય હું એને ભોગ તો નહીં જ કરું. બહુ તો લઈ લઈશ તો લઈને ભગવાનને આપી દઈશ, ગુરુજીને આપી દઈશ, પણ હું તો નહીં જ ભોગવું. બહુ વસ્તુ સરસ હોય મન થઈ જ જાય. ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય, ઇન્દ્રિયોને વિષયોનો ભોગ નહીં કરવા દો, જેને દમન કહેવામાં આવે છે. બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ, બહારની ઇન્દ્રિયો નિગ્રહ કરીશ. ઇન્દ્રિયોને બોલવાનું બહુ મન થઈ ગયું સંભળાવી દો ને. અને જીભ ઘણાની સરસ હોય છે, બહુ શક્તિશાળી હોય છે, ઘણા જીભમાં શનિ હોય છે અને એટલા માટે એવું બોલે કે કાપી જ નાખે માણસોને. અને માણસોને ઘણીવાર ખ્યાલ આવતો હોય છે કે આપણાથી એવું બોલાઈ જાય છે આપણામાં. અને એક ગુણ પણ કહેવાય કે જે શક્તિ બીજા નથી ધરાવતી આપણે ધરાવીએ છીએ. સાથે સાથે એ શક્તિ કેટલી વિનાશક છે એ પણ ખ્યાલ આવતો હોય છે કે લોકોને દુઃખ આપે છે અને આપણે માટે કોઈ સારી વસ્તુ તો નથી જ. શા માટે આપણે કડવી ભાષા બોલવી પડે? એવું જાણ્યા પછી પણ જીભ બોલવા તત્પર થઈ જ જાય તો હું જીભને બોલવા નહીં દઉં. મને ખબર જ છે કે વાણી છે બહુ કડવી છે અને જ્યાં જશે ત્યાં કાપકૂપ કર્યા જ કરશે, અને તો હું બોલીશ નહીં, હું ચાલીશ નહીં, હું હાથથી ખોટું કામ કરીશ નહીં. દારૂનો પ્યાલો છે હાથથી પકડું તો મોઢા પર જશે ને, હું હાથ લગાડીશ નહીં. આમ દમન કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. એટલે ઘણા લોકો ધ્યાનમાં બેસે તો આમ કાન બંધ કરીને આંખ બંધ કરીને આવું બધું કરતા હોય છે. ગમે તે રીતે ઇન્દ્રિયોનું દમન કરવું સૌથી સ્થૂળ પણ છતાં ઉપયોગી ઉપાય છે, બીજો રસ્તો નથી. કારણ કે વિવેક દ્વારા બુદ્ધિ ના માનતી હોય અને અભ્યાસ દ્વારા મન ના માનતું હોય તો પછી બહારના સ્તર ઉપર ઇન્દ્રિયના સ્તર ઉપર દમન કરવું જ પડે. ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય, પહેલા તો તું ઇન્દ્રિયોને વશમાં કર અને મન અને બુદ્ધિને પાછળ તું અટકાવી દે. એટલે મનમાં એ વિષયના સંકલ્પ વિકલ્પો કરવાનું, મનને દોષ દર્શન કરાવવું અને બુદ્ધિને આત્મા વિવેક કરાવવો. એમ કરવા દ્વારા ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ બધાને વશમાં કરવા. એ બધું કરવા માટે પહેલા મૂલ્ય તો હોવું જ જોઈએ. હા, જો મૂલ્ય નહીં હોય તો નહીં થાય. હવે વેલ્યુ ફોર ધીસ કે મારે કામ નામના શત્રુથી મુક્ત થવું જ છે. એણે મને જે પછાડ્યો છે એ તો હવે મને જ ખબર છે કે મેં કેટલું વેઠ્યું છે એના દ્વારા. એટલે હવે હે કામ, હું તારે વશ નહીં થઉં. તું મારો દુશ્મન છે એટલે કામને તું બનાવી દેવો પહેલા તો.
અત્યારે કામ હું છે, એ મારો સબ્જેક્ટ મારો હું બનીને બેઠો છે, એને તું બનાવી દેવો. હે કામ, આ તું, તને હું વશ નહીં થઉં. તું જુદો છે અને હું જુદો છું. તારો ને મારે કોઈ સંબંધ નથી. તું જઈ શકે છે, તારે જે કરવું હોય તે કરી શકે છે. હું તને વશ નહીં થઉં. ઇન્દ્રિયોને એમાં હું પડવા નહીં દઉં. મનને સંકલ્પ વિકલ્પ એના વિષયમાં નહીં કરવા દઉં. બુદ્ધિને હું એના વિષયમાં નિશ્ચય નહીં કરવા દઉં. નિશ્ચય કરીશ તો એની વિરુદ્ધનો જ કરીશ, તો હું કામને વશ નહીં થઉં. આમ કરીને વશીકૃત્ય હે ભરતર્ષભ પાપમાનમ પ્રજહિ, આ પાપી છે એનો તું ત્યાગ કર. પ્રજહિ પરિત્યજ. પાપમાનમ પ્રજહિ હેનમ એવું છે. એટલે પ્રજહિ એનમ એવું પણ થાય છે. પ્રજહિ હિ એનમ એવું પણ થાય છે. પ્રજહિ એ જુદો ધાતુ છે અને પ્રજહિ એ જુદો છે. એટલે હન ધાતુ લેવો હોય તો એમાંથી ડિસ્ટ્રોય, નાશ કરવો એવો અર્થ થશે. સો ત્યાગના અત્યારે જહી કર્યું તો ત્યાગ અર્થ થયો, એટલે કયો પરિત્યજ. અને જહી અર્થ કરવો હોય, પ્રજહી એટલો અર્થ કરવો હોય તેનો નાશ કર એવો અર્થ થશે. બંને અર્થ લઈ શકાય. એનમ પ્રકૃતમ વૈરિણમ, આ જે પ્રકૃત જેની ચર્ચા ચાલી રહી છે એવા જે વૈરી છે એનો નાશ કર. શા માટે નાશ કરું? આગળ કહે છે ભાષ્યકાર, જ્ઞાન વિજ્ઞાન નાશનમ જ્ઞાનમ શાસ્ત્રતઃ આચાર્યતશ્ચ આત્માદીનામ અવબોધઃ વિજ્ઞાનમ વિશેષઃ તદનુભવઃ તયોઃ જ્ઞાન વિજ્ઞાનયોઃ શ્રેયઃ પ્રાપ્તિ હેત્વોઃ નાશનમ પ્રજહિ આત્મનઃ પરિત્યજ ઇત્યર્થઃ. તો આ જે વૈરી છે જેની ચર્ચા ચાલી રહી છે, જે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરનારો છે. જ્ઞાનનો અર્થ કર્યો શાસ્ત્રને અનુસરીને આચાર્યએ જે ઉપદેશ આપ્યો છે, આપણે સમજ્યા છીએ, એનો નાશ કરી નાખશે. મનમાં તીવ્ર ઈચ્છા જન્મે તો જ આપણે કોઈકના આદેશનો અમલ ના કરી શકીએ. નક્કી કર્યું છે તો કે 10 વાગે પહોંચવાનું છે, એ વખતે આપણને કંઈક ખાવાનું મન થયું, કોઈ પિક્ચરમાં જવાનું મન થયું, કોઈ મિત્ર આવી ગયો અને ફરવા જવાનું મન થયું, કોઈક પણ આદેશ, કોઈ પણ સલાહ, કોઈ પણ સૂચન, કોઈ પણ નિષેધ એનું પાલન કેમ ના કરી શક્યા? કામ આડો આવ્યો એટલે. એટલા માટે આ કામ છે એ બધા ડાપણનો, આપણને ખબર છે કે ગુરુજીએ કહ્યું છે કે આ ના કરાય એવું બધું હતું, છતાં પણ પંખીની જાળથી, પેલા પારધીની જાળથી સાવધ રહો, પારધીની જાળથી સાવધ રહો. પંખીઓને શીખવાડ્યું તેમના મા બાપે કે જો બેટા પારધી આવશે અને પારધી જાળ નાખશે, એમાં દાણા નાખશે અને પછી એ દાણા ચરવા જશો, તમે ચણવા જશો તો પારધી આખી જાળને લઈ જશે અને ઉચકીને તમને મારી નાખશે, શેકીને ખાઈ જશે. પારધીની જાળથી સાવધ રહો, પારધીની જાળથી સાવધ રહો. બધા છોકરા જપ કરતા જાય છે અને સાથે સાથે પારધી આવે છે, જાળ નાખે છે, દાણા ચણવા પડે છે અને તોય બોલવાનું ચાલુ છે, પારધીની જાળથી સાવધ રહો. આમ કરતા કરતા તણાઈ જાય છે અને મરે છે. એમ આપણી બુદ્ધિ જ્યારે આપણને કહેતી હોય કે ખોટું છે, શાસ્ત્ર અને આચાર્યોએ કહ્યું છે કે કેટલું હાનિકારક છે અને આપણે એમના ઉપદેશમાં રહેલી સત્યતાને આપણે પોતે જોઈ છે કે વાત સાચી છે, કે એમનું ના માન્યું ત્યારે કેટલો હેરાન થયો છું અને કેવો ફસાયો છું અને કેવો દુઃખી થયો છું અને તોય પાછો હું પડું છું અંદર. આવું થતું જ હોય છે. એટલા માટે આચાર્યતઃ શાસ્ત્રતઃ આચાર્યતશ્ચ આત્માદીનામ અવબોધઃ, શાસ્ત્રોએ અને આચાર્યોએ જે આત્મા વગેરેનો ઉપદેશ આપ્યો છે એ બધાનો એ નાશ કરી નાખે છે કામજન્યો. એટલે એ તો આખું ક્ષેત્ર કે આખી બાજી કાબુમાં લઈ લે, પછી કોઈનું કશું ચાલવા જ ના દે. એકવાર કામ આવ્યો પછી શાસ્ત્રની એવી તેવી અને આચાર્યની એવી તેવી. એટલું જ નહીં, વિજ્ઞાનમ આપણે વાંચી ગયા બરાબર. વિશેષ તદ અનુભવ, માત્ર એમનું કહેલું જ નથી, આપણે પોતે અનુભવ કર્યો છે કે વાત સાચી છે, પણ આપણા અનુભવનું પણ કામ નથી જ લાગતું, એનો પણ નાશ થઈ જાય છે. એ કોણ હતા જ્ઞાન અને વિજ્ઞાન? શ્રેય પ્રાપ્તિ હેત્વો. જ્ઞાન અને વિજ્ઞાન, આચાર્યનો ઉપદેશ, શાસ્ત્રોનો ઉપદેશ અને આપણો અનુભવ હતો, એને અનુસરીને એ બંને વસ્તુ આપણને શ્રેયની કે કલ્યાણની કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારા હતા. આજે ને તો આવતીકાલે એ માર્ગ પર ચલાવનારા હતા. એનો એ નાશ કરી નાખે છે.
અને એટલા માટે પ્રજહિ આત્મનઃ શ્રેય પ્રાપ્તિ હેત્વો એ આત્માનું કલ્યાણ કરવા વાળા છે. આત્મનઃનો અન્વય ત્યાં થશે. આત્મનઃ શ્રેય પ્રાપ્તિ હેત્વો નાશનમ કામમ પ્રજહિ એવું છે. એટલે આત્માનું કલ્યાણ કરવા વાળા આ આચાર્ય અને શાસ્ત્રના ઉપદેશો છે અને આપણો વિજ્ઞાનિક અનુભવ છે એ બંનેનો નાશ કરનાર છે. માટે કામનો તો ત્યાગ કરો. કેવી રીતે ત્યાગ કરવો? ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય કામમ વૈરિણમ જહિ ઇતિ ઉક્તમ નનો યથા કથંચિત બાહ્યેન્દ્રિય નિયમ સંભવેપી આંતર તૃષ્ણા ત્યાગ અતિ દુષ્કર ઇતિ ચેત. ધારો કે તમે કહો છો એ પ્રમાણે હું કરું તો કોઈક રીતે બહારની ઇન્દ્રિયો તમે પકડી રાખો અને ના જવા દો. માનો કે એ આમાંનું કશું સહેલું છે જ નહીં, પણ માનો કે હું પ્રયત્ન કરું, જોરથી પ્રયત્ન કરું અને મારી ઇન્દ્રિયોને તો પકડી રાખું અને વિષયમાં ના જવા દો. પરંતુ આંતર તૃષ્ણા ત્યાગ અતિ દુષ્કર ઇતિ ચેત. પણ અંદરની તૃષ્ણા છે એનો ત્યાગ તો અઘરો છે. બહારથી છોડીએ પણ અંદર તો રાહ જોયા જ કરીએ ને કે આપણે રસ બધાને માટે તો છે, આપણે માંગવો નથી. પાછું આપણે જાહેર કર્યો હોય કે હું મીઠાઈ નહીં ખાઉં, હું તો કેરી ખાતો જ નથી, આપે જ ના કોઈ. પણ છતાંય આપણે મનમાં એવું થાય ખરું કે આપે તો સારું. તે આગ્રહ કરે, એક વાર તો નહીં પણ 2-4 વાર કરે પછી શું થાય? લેવું તો પડે જ ને. કે અંદર તૃષ્ણા હોય એ તો રાહ જોયા જ કરે કે મળે તો સારું, મળે તો સારું, અને એ છોડવી બહુ અઘરી છે. એવું જો તમે માનતા હોય તો ન, એ વાત બરોબર નથી. રસોપ્યસ્ય પરમ દૃષ્ટા નિવર્તતે વિષયાવે નિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટા નિવર્તતે એવું આગળ કહી ગયા છે કે વિષયો સાથે અંતર ઊભું કરવામાં આવે ત્યારે વિષય દૂર થાય છે પણ રસ રહી જાય છે. રસવર્જમ એ રસ ક્યારે જાય છે? પરમ દૃષ્ટા પરમાત્માનું જ્યારે સ્વરૂપનું દર્શન થાય છે ત્યારે રસ પણ નિવૃત્ત થાય છે એવું આગળ કહી ગયા છે. ઇત્યત્ર પરદર્શનસ્ય રસ અભિધાનીયક તૃષ્ણા ત્યાગ સાધનસ્ય પ્રાગુક્તે તો પરમાત્માનું દર્શન છે એ આ તૃષ્ણામાંથી મુક્ત થવા માટેનું સાધન છે એવું આગળ કહી ગયા છે. તો પછી એ પર જેના દર્શનથી તૃષ્ણાનો પણ ત્યાગ થાય છે એ પર કોણ છે એવું જાણવાની ઈચ્છા થાય ત્યારે શુદ્ધ આત્મા જે પર શબ્દથી કહેવાયો છે એને હવે વિવેક કરીને એટલે કે અલગ પાડીને દર્શાવે છે 42મા શ્લોકમાં કહેશે. ઇન્દ્રિયા એના ભાષ્યમાં પહેલા તો 42મા શ્લોકનું ભાષ્ય. ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય કામમ શત્રુમ જહિ ઇતિ ઉક્તમ તત્ર કિમાશ્રયઃ કામમ જહ્યાત ઇતિ ઉચ્યતે. શરૂઆતમાં ઇન્દ્રિયો વગેરેનું નિયમન કરીને કામ રૂપે શત્રુનો ત્યાગ કરો એવું તો કહ્યું, પણ શેનો આધાર એને કામને છોડીએ? એવું છે કે કશુંક છોડીએ તો કશુંક પકડીએ તો છોડીએ ને. એટલે શું પકડીએ? જેનો આધાર લઈને અમે કશાકને છોડીએ. 42મા શ્લોકમાં કહેશે ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયો ચડિયાતી છે, ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે, મન કરતા બુદ્ધિ ચડિયાતી છે અને બુદ્ધિ કરતા આત્મા ચડિયાતો છે. સહદેહી. ભાષ્યકાર કહે છે ઇન્દ્રિયાણી શ્રોત્રાદીની પંચ દેહમ સ્થૂલમ બાહ્યમ પરિચ્છિન્નમ ચ અપેક્ષ્ય સૌક્ષ્મ્ય આંતરસ્થત્વ વ્યાપિત્વાદિ અપેક્ષ્ય પરાણી પ્રકૃષ્ટાની આહુઃ પંડિતાઃ. તો પંડિતો શ્રોત્ર વગેરે 5 ઇન્દ્રિયોને સ્થૂળ બહારના પરિચ્છિન્ન દેહની અપેક્ષાએ સૂક્ષ્મ અંદર અને વ્યાપક હોવાને કારણે ચઢિયાતી કહે છે. તો ચઢિયાતી કહેવાને માટેના ક્રાઇટેરિયન આવા છે
કે વસ્તુ સ્થૂળ હોય એના કરતાં સૂક્ષ્મ ચડિયાતી કહેવાય, બહાર કરતાં અંદર હોય એ ચડિયાતું કહેવાય, ઓછા વ્યાપક કરતાં વધારે વ્યાપક હોય એ ચડિયાતું કહેવાય. એવા એ રીતે જોવામાં આવે તો સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે, આવું પંડિતો કહે છે. તથા ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ સંકલ્પ વિકલ્પાત્મકમ, ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે જે સંકલ્પ વિકલ્પ કરે છે. તથા મનસસ્તુ પરા બુદ્ધિ નિશ્ચયાત્મિકા, મન કરતા બુદ્ધિ ચડિયાતી છે. બુદ્ધિ નિશ્ચય કરશે, એના આધારે મન સંકલ્પ વિકલ્પ કરશે અને મનના સંકલ્પ વિકલ્પના આધારે શરીર કામ કરશે. કારણ કે ઇન્દ્રિયોને મન છે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન. તો વિષયો ગોચર છે, ઇન્દ્રિયો ઘોડા છે, શરીર રથ છે, આત્મા રથી છે. અને મન પ્રગ્રહ, મન લગામ છે. એટલે ઇન્દ્રિયો રૂપી ઘોડાને ખેંચવાને રોકવા હોય તો લગામને ખેંચી શકાય, લગામને છૂટી મૂકીને ઘોડાને દોડાવી શકાય. તો મન છે એ લગામના સ્થાને છે, ઇન્દ્રિયો છે એ ઘોડાના સ્થાને છે અને બુદ્ધિ છે એ સારથીના સ્થાને છે. બુદ્ધિ નિશ્ચય કરે છે, એ પ્રકારે મન લગામને ખેંચે કે છૂટી મૂકે છે, એ પ્રકારે ઘોડા દોડે છે કે રોકાય છે. આવો નિયમ છે, આવી વ્યવસ્થા છે. અને એટલા માટે નિશ્ચયાત્મિકા બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરનારા મન કરતા ચડિયાતી છે. કારણ કે બુદ્ધિ નિશ્ચય કરશે, એ ધીસ ઇઝ સપોઝ ટુ બી, આવું હોવું જોઈએ એવું નથી, એ જુદી વાત છે. અત્યારે ઇન્દ્રિયો જ નક્કી કરે છે, ઘોડા નક્કી કરે કે ક્યાં જવું છે, એને જ્યાં મન થાય ત્યાં જાય. હા, ઘોડાને બારીને બહાર સરસ છે તો અહીંયા જવું એવું કંઈ નિયમ નહીં, બારીને બહાર જોવા મળે. પછી એનું મન કે ના જવાય, બુદ્ધિ કે નક્કી કરે તો નહીં બેસવાનું છે, તો તને પૂછે જ કોણ? એટલે ઘોડા નક્કી કરતા હોય ત્યારે તો બિચારા મન ને બુદ્ધિનો કોઈ સ્કોપ જ નથી. પરંતુ આદર્શ વ્યવસ્થા આ છે કે બુદ્ધિ નિશ્ચય કરે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે કામના વશમાંથી મુક્ત થવું છે. આવો નિશ્ચય બુદ્ધિએ કર્યો એટલે મન સંકલ્પ વિકલ્પ એ પ્રકારના જ કરે, એ દિશામાં જ કરે. તો હું શું કરું? તો કામના વશમાંથી મુક્ત થાઉં, અથવા કેવી રીતે હું મોક્ષની પ્રાપ્તિની સાધના કરું, હું શું કરું? એટલે હું આમ કરું કે આમ ના કરું, હું ગીતાનું પારાયણ કરું કે ગીતા સમજું, શું કરું? હું ઉપનિષદનું પારાયણ કરું? ના, એના કરતાં વિષ્ણુ સહસ્રનામ કરું? ના, એના કરતાં આમ તો કહ્યું કે સમજવું સૌથી મોટી વાત છે. તો કેવી રીતે રાગદ્વેષમાંથી મુક્ત થવું એનો હું અડધો કલાક બેસીને વિચાર કરું, એવું ના થઈ શકે. ખુરશી નાખીને બેસીએ બહાર, ત્યારે પછી આપણે આમ જોવાય પણ ખરું કેળ કેટલી છે, એમાં કયા કેળા થતા હશે, આ બાજુની કેળો કેમ સુકાઈ ગઈ છે, આ બાજુની કેમ લીલી છે. આવું પણ કરી શકાય બહાર બેસીને. પણ બહાર બેસીને આવું કરી શકાય ને કે રાગદ્વેષ કકડાટ કરી મૂક્યો. તો આ રાગદ્વેષ શી વસ્તુ છે? એ મારે માટે શત્રુ છે ખરા? એ કહે છે શત્રુ છે, મને ક્યાં શત્રુ લાગે છે? મને તો કંઈ દેખાતા જ નથી શત્રુ. તો રાગદ્વેષ ખરેખર શત્રુ છે? જો હોય તો એમણે મને ક્યાં ક્યાં હેરાન કર્યા, એમના કારણે મને શું નુકસાન થયું, એમાંથી મુક્ત કેવી રીતે થવું, એવો વિચાર પણ કરી શકાય ને. હા, મને લાગે છે કે એ સારામાં સારો રસ્તો છે. એકાંત મળ્યો છે, સમય મળ્યો છે, અને આવી સુંદર જગ્યા, આવી નિરાંત, વાહ, આવી લક્ઝરી ક્યાં હોઈ શકે? આવો મહાન વૈભવ, કંઈ જ કરવાનું નહીં, કશું જ નહીં. ઉઠીને નહીં ધોઈને એટલી તકલીફ લેવી પડે, કપડાં ધોવા પડે, ઘેર કપડાં નહોતા ધોવા પડતા એટલે એટલી તકલીફ કરી. બાકી વાસણ તો ના જ ઘસવા પડે, રસોઈ ના કરવી પડે, કચરા પોતાઈ નથી કરવા પડતા, મને લાગે છે. નહીં ને, કચરા પોતાઈ નહીં કરવાનું, કશું જ નહીં કરવાનું. બોલો, ઉઠ્યા ત્યારથી બેસી જ રહેવાનું, કંઈ કરવાનું નહીં, બસ ખાઈ પીને ભજન. આટલી બધી મહાન લક્ઝરી, આટલી મહાન નિરાંત વૈભવ મળ્યો છે, તો શા માટે ઉપયોગ ના કરો? મારે કરવો જોઈએ કે નહીં? હું શ્રેષ્ઠ ઉપયોગ કરું, હું ચિંતન કરું, હું આત્મચિંતન કરું, કેમ ના કરું? બુદ્ધિમાં નિશ્ચય સ્પષ્ટ થયો કે હું મુમુક્ષુ છું, હું જિજ્ઞાસુ છું અને મારે મારા મનુષ્ય જન્મને સાર્થક કરવો છે. જો આ નિશ્ચય થયો તો મન સંકલ્પ વિકલ્પ એના પ્રકારના જ કરશે અને ઇન્દ્રિયો છે એ દિશામાં જ જશે, ઘોડાઓ. આવી આદર્શ વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કારણ કે બુદ્ધિ નિયંત્રણ કરે છે મનનું, માટે મન કરતા બુદ્ધિ ચડિયાતી છે, અને મન નિયંત્રણ કરે છે ઇન્દ્રિયોનું, માટે ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે. આ વ્યવસ્થા થઈ. પછી એનાથી ચડિયાતું કોણ છે?
તથા યહ સર્વદૃશ્યેભ્યઃ બુદ્ધ્યંતેભ્યઃ અભ્યંતરઃ યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિઃ આશ્રયૈઃ યુક્તઃ કામઃ જ્ઞાન આવરણદ્વારેણ મોહયતિ इति युक्तम् सबुद्धेः द्रष्टा પરમાત્મા તથા યહ અને વળી જે બધા દૃશ્ય બુદ્ધિ સુધીના દૃશ્ય સદૃપ દૃશ્ય વિવેક બતાવી રહ્યા છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દૃક્ત માનસમ દૃશ્યાઃ ધીવૃત્તયઃ સાક્ષી દૃગેવ ન તો દૃશ્યતે. તો જે દેખાય છે એ દૃશ્ય છે. દૃશ્ય કરતા દ્રષ્ટા ચડિયાતો છે. દ્રષ્ટાને ઘણું જોવાની છૂટ છે. એમાંથી એક વસ્તુ જોઈ દૃશ્ય કરતા દ્રષ્ટા ચડિયાતો છે. દૃશ્ય બહાર છે, દ્રષ્ટા અંદર છે. દૃશ્ય ઓછું વ્યાપક છે, દ્રષ્ટા વધારે વ્યાપક છે. દૃશ્ય સ્થૂળ છે, દ્રષ્ટા સૂક્ષ્મ છે. રૂપમ દૃશ્યમ, આ રૂપ છે એ દૃશ્ય છે અને આંખો છે એ દ્રષ્ટા છે. પહેલા મને થાય કે ફૂલ હોય તો હું હોઉં, ફૂલ ન હોય તો હું ના હોઉં. પુત્રે પુષ્ટ અહમ પુષ્ટ, પુત્ર નષ્ટ અહમ નષ્ટ. દીકરા વગરની જિંદગી છે, દીકરો ના હોય તો તમારું અસ્તિત્વ જ ના રહ્યું, એવું પહેલા લાગતું હતું. એમાંથી આપણે ઇન્દ્રિયમાં આવ્યા કે રૂપને બદલે ખરેખર તો આંખો હું છું, આ તો દૃશ્ય છે. દૃશ્ય યદ દૃશ્યમ તજ્જડમ એવો નિયમ છે. ઘડો દેખાય છે માટે ઘડો દૃશ્ય છે, ઘડો જડ છે, ઘડો અનાત્મા છે. તો હાથ પણ દૃશ્ય છે, દેખાય છે માટે જડ છે. આમ થાય છે એ એની ફૂટપટ્ટી નથી. પંખો એ ફરજ છે ને, ફરે એટલે ચેતન એવો નિયમ છે ખરો કે નહીં? જે ફરે તે ચેતન એવો નિયમ ખરો કે નહીં? જે ઠંડુ ગરમ થાય તે ચેતન એવો નિયમ ખરો કે નહીં? કશો નિયમ નથી. પણ યદ દૃશ્યમ તજ્જડમ એ નિયમ છે. યદ દૃશ્યમ તજ્જડમ, દેખાયો હાથ, દેખાયો માટે જડ છે. ઘટવત, ઘડાની જેમ જે દેખાય તે જડ હોય. હાથ જડ છે. આંખો આ ફૂલની સરખામણીમાં આંખો નજીક છે. આ દૃશ્ય છે, જડ છે, અનાત્મા છે. આંખો હું છું, પણ હવે રૂપમ દૃશ્યમ લોચનમ દૃક, પણ આંખો દ્રષ્ટા જોનારી જ છે તે દૃશ્ય બની શકે છે. તદ્દૃશ્યમ દૃક્ત માનસમ, આ આંખોમાં દેખ. આજે મને આ કયો રંગ છે એ ખબર નથી પડતી. કેમ એવું? ખબર નહીં, આજે મારી આંખો જોતી નથી. તો આંખો જોતી નથી કે બહુ જુએ છે એવી ખબર પડે છે કે નહીં? એ કોને પડે? આંખને પડે? ના પડે. એવો નિયમ છે કે પોતે પોતાને જાણી ના શકે. આંખને વિશે નિર્ણય કરું કે આંખને જોઉં તો જોનારો તદ્દૃશ્યમ દૃક્તુ માનસમ, મન જુએ છે, મનની વૃત્તિઓ કહે છે કે આંખ પટુ છે, મંદ છે. આંખ દૃશ્ય છે, દૃક્તુ માનસમ, મન દ્રષ્ટા છે. પણ મન હંમેશા દ્રષ્ટા જ છે કે દૃશ્ય બને છે? દૃશ્યાધિવૃત્તય, બુદ્ધિની વૃત્તિઓ દેખાય છે. આજે મારામાં ગુસ્સો બહુ છે, આજે કામ છે, આજે ક્રોધ છે. આજે મને કોઈ જણ મને ખબર નહીં મારામાં ઈર્ષા જન્મે, આજે ઈર્ષા જન્મી મારામાં. કેવી રીતે ખબર પડી? મને દેખાય ને, ભલે આંખોથી ના દેખાય પણ મારા મનની આંખોમાં મને મનમાં જન્મતી વૃત્તિઓ પણ દેખાય છે. દ્વિવૃત્તય દૃશ્યાઃ, એ પણ દૃશ્ય બને છે. સાક્ષી દ્રગેવ, સાક્ષી દ્રષ્ટા જ છે. પછી એ દેખાય ખરો કે ન તો દૃશ્યતે, એ દેખાતો નથી. તો બુદ્ધિવૃત્તિઓ છે એની અંતર ગયું યહ સર્વદૃશ્યેભ્યઃ બુદ્ધિ અંતેભ્યઃ, બુદ્ધિ સુધીના બધા દૃશ્યો છે એ બધાનો જે અંદર છે. યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિઃ આશ્રય યુક્ત કામઃ, આ જે દેહી છે, જે જીવાત્મા છે, એને ઇન્દ્રિયો વગેરે જોડાયેલો, જે વગેરે સાથે જોડાયેલો જે કામ છે તે જ્ઞાનને આવૃત કરવા દ્વારા મોહિત કરી દેશે. ઇત્યુક્તમ, આવું જે કહ્યું છે એ બુદ્ધિનો દ્રષ્ટા પરમાત્મા છે. પેલું પરમ દ્રષ્ટા નિવર્તતે, એ પરમ કયો છે? તો આ જે પરમાત્મા છે જે દૃગ દૃશ્ય વિવેક કરીને કે આત્મા અનાત્મા વિવેક કરીને સર્વ અનાત્માથી મુક્ત એવા સ્વરૂપનું જે દર્શન છે, આ જે સ્વરૂપ છે એ પર છે. અને એના દર્શનથી સૂક્ષ્મ રસમાંથી પણ કે તૃષ્ણામાંથી પણ મુક્ત થઈ શકાય છે. આવું છે માટે 43મા શ્લોકમાં કહેશે
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्। આમ બુદ્ધિ કરતા પણ ચડિયાતો જે આત્મા છે એને તું જાણ. કારણ કે જ્યાં સુધી આપણે માનીએ કે મન હું જ છું, ઇન્દ્રિયો હું જ છું, બુદ્ધિ હું જ છું, ત્યાં સુધી છોડી ના શકીએ ને. દ્રષ્ટા મારું સ્વરૂપ છે અને માટે જ્યાં સુધી જે વસ્તુને હું દ્રષ્ટા કે આત્મા માનું, હું દીકરાને આત્મા માનું, દીકરાને ના છોડી શકું. શરીરને આત્મા માનું, શરીરને ના છોડી શકું. ઇન્દ્રિયોને આત્મા માનું, ઇન્દ્રિયોને ના છોડી શકું. મનના સંકલ્પ વિકલ્પોને આત્મા માનું, હું છોડી ના શકું. બુદ્ધિની સમજોને આત્મા માનું, છોડી ના શકું. આમ જ હોય, આમ ના જ હોય. એવું નથી ના, પણ ચાલે જ નહીં ને. મારા દાદાએ શીખ્યું છે, મારા મામાએ શીખ્યું છે, મારા કાકાએ શીખ્યું છે, હવે નાના હતા ને મારા ગુરુજીએ શીખ્યું છે. બસ માણસોના મનમાં જે આગ્રહો ગોઠવાઈ ગયા નાનપણથી, કોઈક કારણથી, ઉછેરમાં, સંસ્કારમાં, કંઈક નાનપણમાં કોઈ ટીવી તો નહીં હોય કદાચ એ વખતે, કોઈ છાપામાં વાંચ્યું, કશુંક કોઈ મળી ગયું, કોઈએ કશુંક કહ્યું અને જે મગજમાં ગોઠવાઈ ગયું, બસ આ વસ્તુઓ નીકળતા તો માણસ પણ પેલી દમડી છૂટે પણ ચમડી ના છૂટે. એટલે શું થયું કે મારી ચામડી જેટલું મારી જોડે અભિન્ન બની ગયું ને એમ. એવી રીતે મારા આગ્રહો હોય છે એ મારા અહમ સાથે એટલા બધા જોડાઈ ગયા હોય છે. એટલે આગ્રહો એટલે હું એ છૂટી શકતા નથી. આમ જ હોય, આમ ના જ હોય, આવું જ કરાય, આવું ના જ કરાય, આમ જ બોલાય, આમ ના જ બોલાય, આમ જ બેસાય, આમ ના જ બેસાય. બસ આવા પ્રકારના નિશ્ચયો અને આગ્રહો એટલા બધા થઈ ગયા હોય છે અને એ જ હું છું. એટલે એમાં જો બાદ પડી જાય કે કોઈ એનો વિરોધ કરે તો મને એમ થાય કે મારો વિરોધ થાય છે, બરાબર. પણ ડોક્ટર આપણા હાથમાં ગમડું થયું હોય અને ગમડું કાપે તો મને કાપી નાખે એવું થાય છે. હું સમજુ છું કે મારા ઉપર આગંતુક છે, એ ગમડું છે, એ દોષ છે, એને કાઢવો જોઈએ. જો નાનું બાળક સમજતું ના હોય તો એને એમ થાય કે મને મારી નાખશે, મને કાપી નાખશે. મોટા આપણે મેચ્યોર છીએ અને સમજીએ કે ના ભાઈ આ તો આગંતુક વસ્તુ છે, એ દોષ છે અને કાઢશે તેટલું જ કાઢશે, મને કંઈ નહીં થાય, મને બચાવી લેશે. એવી રીતે જ્યાં સુધી મારા આગ્રહો એટલે હું એવું તાદાત્મ્ય છે ત્યાં સુધી એને હું છોડી નહીં શકું. એને પણ જ્યારે હું દૃશ્ય બનાવી દઉં કે આગ્રહો છે એ પણ આવેલા છે, એ મારું સ્વરૂપ નથી, મારામાં આગંતુક છે, રહી રહીને એ પેંધા પડી ગયા અને ભાડુઆત ગરદણી બની ગયો એ જુદી વાત છે. પણ ગરદણી થયો તો નથી જ ને, વાસ્તવમાં ભાડુઆત જ છે. એમ બધા આગ્રહો છે ને એ પણ મારે ત્યાં આગંતુક છે, આવેલા છે અને એ કોઈ કારણથી મેં રાખ્યા એટલે જામી ગયા છે. આગ્રહોની પૂર્તિથી આનંદ થયો કારણ કે એને હું આત્મા માનું છું. પરંતુ હવે હું સમજુ છું કે આગ્રહોનું માળખું છે એ પણ આગંતુક છે, એ પણ ખોટું છે અને માટે બુદ્ધિ કરતા પણ આત્મા કે સ્વરૂપ છે પરમ એ ચડિયાતું છે. બુદ્ધેહે પરમ બુદ્ધ્વા સંસ્તભ્ય આત્માનમ આત્મના સંસ્તભ્ય વશમાં કરીને આત્મના મનને બુદ્ધિ વડે વશ કરીને. જય શત્રુ મહાબાહો, હે મહાબાહો. અર્જુન કે કેવી રીતે કરું, પણ કેટલું અઘરું છે. મહાબાહો તો કોઈ કાયર નથી, તું મહાન પુરુષ છે, તું મહાન હાથવાળો છે, માટે તારા શત્રુનો નાશ કર. કામરૂપમ દુરાસદમ, જેને જીતવો મુશ્કેલ છે એવા કામ નામના શત્રુનો તો નાશ કર. એવં બુદ્ધેહે પરમ આત્માનં બુદ્ધ્વા જ્ઞાત્વા સંસ્તભ્ય સમ્યક સ્તંભનં કૃત્વા સ્વેનૈવ આત્મના સંસ્કૃતેન મનસા સમ્યક સમાધાય ઇત્યર્થઃ. આ પ્રકારે બુદ્ધિ કરતા ચડિયાતો જે આત્મા છે એને જાણીને સમ્યક સંસ્તભ્ય એને વશમાં કરીને સ્વેનૈવ આત્મના સંસ્કૃતેન મનસા, આત્માના એટલે આત્મા વડે. આત્મા શબ્દ છે ને આમ તો સર્વનામ પણ છે અને નામ પણ છે. આત્મા મુખ્ય અર્થમાં પ્રત્યેક આત્મા એવા અર્થમાં છે, મારું સ્વરૂપ. પણ શરીરને પણ આત્મા કહેવાય છે, મનને પણ કહેવાય છે, બુદ્ધિને પણ કહેવાય છે અને સર્વનામ છે આત્મા, એટલે પોતે એવા અર્થમાં પણ આત્મા વપરાય છે. તો અહીં બધા અર્થ જુદા જુદા કર્યા કે આત્મના એટલે સંસ્કૃતેન મનસા, આત્મા વડે એટલે કે સંસ્કાર પામેલા મન વડે.
સમ્યક સમાધાય, સારી પેઠે સમાધાન કરીને. આત્માનમ આત્મના સમાધાય, બુદ્ધિને મન વડે અથવા મનને બુદ્ધિ વડે તે સંસ્કાર પામેલી બુદ્ધિથી મનને વશમાં લઈને, સંસ્કૃતેન મનસા. તે સૌથી પહેલું તો આપણને બતાવવામાં આવ્યું કે કર્મયોગ એ કામમાંથી મુક્ત થવાનો પહેલામાં પહેલી શરૂઆતનો ઉપાય છે. હું મારી કામનાની પૂર્તિ માટે કરતો હોઉં તો એને બદલે હું કામનાના ત્યાગ માટે મારે જોઈતું નથી છતાં હું કર્મ કરીશ. કર્મયોગ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એના કરતાં ચડિયાતું સાધન દોષ દર્શન થશે કે હું વિષયોમાં દોષનું દર્શન કરું, મનને સમજાવવું કે હે મન, તું સમજે છે કે ત્યાં ગુણ છે પણ તુજેમાં દોષ છે. અને એના કરતાં ચડિયાતું સાધન થશે આત્માની પૂર્ણતાનું દર્શન કરાવવું. વિષયમાં દોષ હોય કે ના હોય, ધારો કે એમાં ગુણ પણ હોય પણ મારામાં પૂર્ણતા હોય તો મારે જરૂર શી છે? જ્યાં સુધી મને અપૂર્ણતા લાગતી હોય અને બહારથી પૂર્ણતા મેળવવાની જરૂર હોય ત્યાં સુધી એમાં પૂર્ણતા છે એવો આરોપ કરું અને મારે દોષ જોવો પડે કે ના એ તો જડ છે, એમાં આનંદ નથી, પૂર્ણતા નથી. પણ જ્યારે મને મારી પૂર્ણતાનો અનુભવ જ છે ત્યારે પછી મારે બહારના વિષયોની કોઈ જરૂર જ નથી. ભલે પરોક્ષ પણ જ્ઞાન હોય તો એવા જ્ઞાનથી શરૂઆત તો કરી જ શકાય. ધીમે ધીમે એ જ્ઞાનને આપણે બનાવી શકીએ, કામના મિથ્યાત્વનું ભાન કરી શકીએ. આમ આ પ્રકારની પ્રક્રિયાઓથી, આમાંની કોઈ વસ્તુ ચમત્કારથી થતી નથી, કે આમાંની કોઈ વસ્તુ આગ્રહથી કે નિશ્ચયથી થતી નથી. માણસે મહેનત કરવી જ પડે છે. So one has to take an initiative. મારે શરૂઆત કરવી પડે કે હવે હું ભલે આમ એક દિવસે નહીં કરું, સામટું નહીં કરું, પણ હું શરૂઆત તો કરીશ જ. એની જાતે નહીં થાય, શ્રવણ કરવાથી નહીં થાય. આખી જિંદગી ગમે તેટલા અધ્યયન કરી નાખીશું, ભણાવીશું કે ભણીશું, કશાથી નહીં થાય. માણસે પોતે મહેનત કરવી જ પડશે કે મારે કેરી માટેના સ્વાદમાંથી મુક્ત થવું છે. ચલો કેરીનો પાર આવ્યો, હવે અથાણામાંથી મુક્ત થવું છે. હવે એનું પત્યું તો હવે મને ઠંડા પાણીનો, લોકોને પગ દુખે પણ ઠંડા પાણી વગર તો ચાલે જ નહીં, પણ ઠંડા પાણીમાંથી આ તો અનંત વસ્તુઓ છે, બીજો રસ્તો જ નથી. પણ આપણે એમ માનો કે આ ઘરમાં જાળા થઈ ગયા છે, હવે આપણે મોટું સાવરણું લઈ આવ્યા અને સાફ કરતા 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 અહીંથી શરૂ કર્યું અને આટલું બધું સાફ કરી નાખ્યું, પણ આટલું છેલ્લું જાતે થઈ જાય કે ના થઈ જાય? એટલું તો નહીં, પાછા જામી જાય. એટલું કરવામાં જેટલી વાર લાગે અને અહીં પહોંચીએ આપણે એમ હાશ પત્યું, કેવું સરસ લાગે છે, એમ જેવું આમ જોયું ખબર પડી ગઈ તો લટક તો થઈ જ ગયું છે પાછું. આવી સ્થિતિ છે. કામને દૂર કરવો એટલે મોટી બાથ ભીડવાની છે. ઇટ્સ અ બિગ પ્રોજેક્ટ, મહાન પ્રોજેક્ટ. અને કાચા પોચા લોકોનું કામ નથી, મહાબાહોનું કામ છે. એટલે આપણે નહીં ને. હવે આપણને શું સમજવું એ આપણા ઉપર આધાર છે. એટલે અર્જુન મહાબાહુ છે, એને માટે આ છે. આપણે તો બિચારા નાના આપણા હાથ, આપણે કેટલા નાના, આપણે શું ગજવું, આપણે કરી શકીએ આવું? હવે એ પણ એને આત્મકૃપા કહીએ છીએ કે કોઈકના મનમાં જન્મે કે અર્જુન કરે તો હું કેમ ના કરી શકું, હું કરીને જ રહીશ. કોઈ ન થાય કે મરવા દો ને આટલી મહેનત કરવી ને આટલું અઘરું ને આવું બધું ના કરતા ખાઈ પીને લહેર કરવી, ખબર નથી. હવે આ પણ ભગવાનની કૃપાઓ જ છે કે પેલી પ્રકૃતિનું પ્રેશર છે. અગેન પૂર્વની વાસનાઓ અને સંસ્કારો અને પ્રકૃતિ એટલું બધું ખેંચાણ કરે કે બધું ડાપણ ને બધું આમ કરીએ, પણ કરવામાં તો જે કરતા હોઈએ એ જ કરીએ. બધી સમજ પડી જાય, કોઈ પ્રશ્ન જ નથી. મારે બધી ખબર પડી ગઈ, બધું આવડી ગયું, ગીતાએ મોડે થઈ ગયા, કરવાનું શું? એટલે બધું થઈ ગયું. પણ જીવનમાં જીવવાનું આવે ત્યારે કામનાઓને, વિષયોને, આગ્રહોને જીવન એનું એ જ ચાલ્યા કરતું હોય, એને શું કરવાનું? એટલે આપણે કંઈક પ્રયત્ન કરી શકીએ જો આપણને જાતે સમજ પડે કે આપણે માટે શત્રુ છે. સંસ્કૃતેન મનસા સમ્યક સમાધાય જહિ એનમ શત્રુમ હે મહાબાહો કામરૂપમ દુરાસદમ દુઃખેન આસદઃ આસાદનમ પ્રાપ્તિ યસ્ય તમ દુરાસદમ દુર્વિઘ્નેય અનેક વિશેષમ ઇતિ. હે મહાબાહો, તું ઘણો શક્તિશાળી છે. જો આવી જરૂર પણ પડતી હોય છે, અર્જુનને પણ લાગે કે હું નહીં કરી શકું, તો અર્જુનને ભગવાન યાદ કરાવવું પડે. અરે ભગવાનને યાદ કરાવવું પડે છે, હનુમાનજીને યાદ કરાવવું પડ્યું કે તમે આખા સમુદ્રને કૂદી શકશો. એવું બને,
સ્મરણ કરાવવું પડે, શક્તિ આપવી પડે, વારંવાર એન્કરેજ કરવું પડે, વારંવાર ઉત્સાહિત કરવા પડે, પાછો ફસડાવી પડે, પાછો કે ચિંતા શું કરીશ, હું સાથે છું ને. આપણી આ સાધનામાં આપણે એકલા નથી હોતા, પરમાત્મા હંમેશા આપણી સાથે જ છીએ. અને આપણે એક ડગલું ચાલીએ તો 10 ડગલા ચાલતો જ હોય છે. આપણને મળવા માટે ખૂબ આતુર છે. જીવાત્મા અને પરમાત્મા બંનેની રમત છે. જીવાત્મા પરમાત્મા વગર વિખૂટો પડી ગયો છે, તો પરમાત્મા એ જીવાત્મા વગર પડી જ ગયો છે ને. હવે હું અપૂર્ણ હોઉં તો એ પૂર્ણ થઈ શકે ના જ થઈ શકે, એક જ છે. અને એટલા માટે એ પૂર્ણતા વગર રહી ગયો છે. એટલે આપણી સાથે જ છે, આપણે એકલા છીએ જ નહીં. પણ આપણે થોડું ઇનિશિયેટિવ તો લેવું જ પડે, જવાબદારી લેવી પડે કે મારે આમાંથી મુક્ત થવું છે. નારાયણ તું કૃપા કરતો રહેજે. નારાયણ જોડે ભાઈબંધી કરી દેવા, નારાયણ જોડે વાતો કરવાની કે નારાયણ તું મદદ કેમ નથી કરતો. જો નારાયણ, મેં તને કાલે કહ્યું હતું ને કે મારે કામનામાંથી મુક્ત થવું છે, પાછી કેરી આવીને તે કેમ ખવડાવી કાઢી, કેમ આજે મને યાદ ના કરાવ્યું કે કેરી નથી ખાવાની. આ બધી પ્રક્રિયાઓ છે, પ્રેમ છે, ભાવનાઓ છે, જે કરવું હોય તે. નામદેવે નારાયણ જોડે ભાઈબંધી કરી, વિઠ્ઠલ જોડે, અને નામદેવ જીતી ગયો. એટલે ભગવાનની ઉપાસના તો બહુ જ મહાન વસ્તુઓ છે. ભગવાન જોડે મિત્રતા કરવી, ભગવાનનું જીવનમાં સ્થાન લાવવું, એટલે પેલું અનુષ્ઠાન કરવા ને જપ કરવા એ સારું હશે ભલે, પણ એ વસ્તુઓ પ્રેમ લાવે છે એવો નિયમ નથી હોતો. હા, ઘણું કરીને આટલા પાઠ કરવા, આટલા પારાયણ કરવા, આટલા જપ કરવા, આટલા અનુષ્ઠાન કરવા, એ બધી વસ્તુઓ ભક્તિ કે શ્રદ્ધા ના જન્માવે અને એ ચાલ્યા જ કરે અને આપણી અશ્રદ્ધા અને અભક્તિ એવી ને એવી જ રહે. આવું ઘણા કિસ્સામાં બનતું હું જોઉં છું. વ્રતો કરે, જપો કરે, ઉપવાસો કરે માણસો, આખી જિંદગી મીઠું નાખે, આખી જિંદગી ખાવાનું નાખે, આખી જિંદગી ફળ ખાઈને બધું કરે, પરંતુ વ્યક્તિત્વ તો એટલું જડ ને અડિયલ બની જતું હોય છે. કદાચ આ બધાને લીધે વધારે બની જાય છે, કારણ કે સંકલ્પ શક્તિ વધતી ગઈ ને. મીઠું ના ખાવું આખી જિંદગી એટલે શું? એટલે વ્યક્તિત્વ બહુ અડિયલ બની જતું હોય છે. એટલે આ બધું ભક્તિ શ્રદ્ધાનું પોષક હંમેશા બનતું નથી. ના બને એવો નિયમ નથી, પણ બનતું દેખાતું નથી, ઘણી વાર નથી પણ બનતું. અને એટલા માટે ભક્તિ જન્માવવાનો વિશેષ પ્રયત્ન કરવો જ જોઈએ. મતકથા શ્રવણાદવા, ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું, ભગવાનની કથાઓનું શ્રવણ કરવું, ભગવાનની કથામાં નાચવું, ગાવું, જે કરવું તે કરવું. અંદરથી આનંદ અને પ્રગટ થવા, એની આગળ બુચ લાગી ગયા છે, તો આનંદ અને નિર્બંધ પ્રગટ થવા દેવો. આ બધી વસ્તુઓ પણ થવા દેવી જોઈએ. ભગવાન સાથે એક સંબંધ બાંધવો, ભાઈબંધી કરવી કે જો નારાયણ આપણે નક્કી કર્યું છે કાલથી આમ કરવાનું છે, કાલથી આમ નથી કરવાનું, એમ કરીને આપણને યાદ કરાવે કરીશું ને. પણ એકલા કરીએ તો જરા આપણને બોર થઈ જઈએ, મજા ના આવે. તો નારાયણ જોડે ભાઈબંધી કરવાની, નારાયણને કહેવાનું કે જો આપણે નક્કી કર્યું છે હા કે આપણે હવે આમ કરવાના છે, આટલું તો કરીશું, રોજ સવારે આટલો પાઠ તો કરવો છે. નાશ કરતા હોય તો એટલું કરવું, કરતા હોઈએ તો પછી એના અર્થનું ચિંતન કરવું. પણ હું આમ કરીશ, આમ નહીં કરું, એમ કરીને આપણી જાતને યાદ અપાવવું, એમાંથી મુક્ત થવું. હે મહાબાહો કામ રૂપમ દુરાસદમ. આ કામ નામની જે વસ્તુ છે ને એ શત્રુ છે, એનો તો નાશ કર. દુરાસદમ દુઃખેન આસાદનમ પ્રાપ્તિર્યસ્ય. એનો નાશ કરવો ઘણો મુશ્કેલ છે. ભગવાન કહે છે હું જાણું છું. તમને ખબર છે કે નાશ કરવો એટલે શું? કે મને ખબર છે, હું જાણું છું કે કામનો નાશ કરવો ઘણો અઘરો છે. એવું છે કે પ્રદ્યુમ્ન કામદેવ છે, એના પિતા શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનો દીકરો પ્રદ્યુમ્ન છે, અને દીકરાથી છૂટવું હોય તો બાપમાં ઓળખાણ તાદાત્મ્ય કરી લેવું પડે, બરાબર ને. કામથી છૂટવું હોય તો રામમાં કે કૃષ્ણમાં તાદાત્મ્ય કરીએ તો દીકરો આપણું નામ ના લે. એટલે કામથી છૂટવા માટે ભગવાનમાં મિત્રતા કરવી. જય શત્રુ મહાબાહો. કારણમાં તાદાત્મ્ય કરીએ તો કાર્યથી બચાય. દુરાસદમ દુર્વિજ્ઞેય અનેક વિશેષમ. એ અનેક પ્રકારના અને બદલાતા લક્ષણો વાળો બહુરૂપી છે. આપણે ઓળખી જ ના શકીએ કે આ કામ છે. આપણને લાગે કે મિત્ર છે, આપણને લાગે કે આ તો ઉદારતા છે, આપણને લાગે કે નિસ્વાર્થતા છે, આપણને લાગે કે સેવા છે. લોકો આવીને કે આપણાથી એવું નિષ્ઠુર થઈ જવાય. આવીને કહે તો પેલા ભરતજીને થયું ને, ભરતજીને હરણનું બચ્ચું જોઈને એવું થયું કે મારા વગર એનું કોણ છે. હરણીને પ્રસવ થઈ ગયો, બચ્ચું જન્મી ગયું અને માં મરી ગઈ. ભરતજી સિવાય ત્યાં કોઈ માણસ હતું જ નહીં, કોઈ પશુ પણ નહોતું. અને ભરતજી વિચાર કરે કે મારા સિવાય એનું કોણ છે, મારે એની સેવા કરવી જ જોઈએ ને. તો આમાં કઈ ગુનો કર્યો છે એમણે? ભરતજીનો ગુનો ખરો કે નહીં? ખરો કે નહીં ભરતજીનો ગુનો? કે બિચારું બચ્ચું સેવા ના કરવી જોઈએ? આખર હું એટલો સ્વાર્થી થઈ શકું કે હું મારા બચ્ચાની સેવા ના કરું?
એમના શરણે આવે એટલે એમનું જ થઈ ગયું ને. તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હાજી, અરે એક વાર લાવ્યા તો વાંધો નથી, અને ક્યાંક સોંપી આપવું હતું. જીવતા સુધી તમારે જ ઉછેર્યા કરવાની કે જરૂર નથી. માનો કે તમે એટલે ડેલિબરેટ તો રહી શકાય ને, કે આપણી આંખો સામે મરતું હોય. રમણ મહર્ષિને તો કહેશો તો જો કે બધા બહુ સખત ઉદાર મહાત્માઓ હતા સેવા માટે, એટલે આપણે એવું નથી કેવું. પણ મહાપુરુષો ધારો કે લઈ આવે અને જીવનભર સેવા પણ કરે. ત્યાં તો કૂતરાને બધા અહીંયા પણ રંગ અવધૂત મહારાજ ત્યાં પણ કૂતરો હતો અને મર્યો અને પછી એની સમાધિ બનાવી એવું બધું છે. સો વોટ એવર, બધી જગ્યાએ પશુ પક્ષીઓની સેવા કરી છે. પણ પશુ પક્ષીને કે હરણની સેવા કરી, તમે હરણને લઈ આવ્યા, એને બચાવ્યો, તો ક્યાંક હરણોના ઝુંડમાં મૂક્યાવું હતું, કાં તો ક્યાંક સલામત જગ્યાએ મૂકવું હતું. તમે જ કે એના આશ્રયદાતા, તમારા સિવાય કોઈ રક્ષણ કરનારું જ નથી. આ તો એવા આસક્ત થઈ ગયા કે ખાવાનું પીવાનું, છેવટે એમના યજ્ઞ યાગાદી સાધના જપ બધું છૂટી ગયું. અને એ તો એમના ચંદ્રમામાં હરણ દેખાય, ખોવાઈ ગયું. એક દાડો ઘાસ ચરવા ગયો, પાછું ના આવ્યું. હે ચંદ્ર, તે મારા બચ્ચાને જોયું છે? એ ક્યાં ગયું છે? આમ કરતા કરતા પેલો મર્યું અને એ મર્યા અને બીજા જન્મે હરણ થયા. આવું બધું. એટલે આપણને લાગે કે કેટલી અરે અર્જુન યુદ્ધ કરીને મારી નાખવા જોઈએ બધાને કે નહીં? બોલો, હિંસા ના કહેવાય? આપણા દાદાઓ ગુરુ એને મારી નખાય કોઈ દાડો? જુઓ, પ્રેય છે ને એ શ્રેયના રૂપમાં આવે છે. કામ એ રામનો વેશ પહેરીને આવે છે. પ્રદ્યુમ્નને કૃષ્ણ ઓળખાય જ ના. હા, પ્રદ્યુમ્નને જુએ એટલે કૃષ્ણ છે એવું જ લાગે, ઓળખાય નહીં. એટલે કામ અને રામનું રૂપ સરખું જ હોય છે. એમાંથી હિંમત થોડો કે કામ છે એટલે કામ છે, અનેક પ્રકારે જે હોય તે, પણ એ નારાયણ કરતા જુદો છે. અને નારાયણનો પક્ષ લઈશું તો જ ઓળખાશે, નહીં તો નહીં ઓળખાય. નારાયણ એટલી ભાઈબંધી રાખવી કે જેથી કરીને એ આપણામાં સ્પષ્ટ એનો અવાજ વ્યક્ત કરી શકે, અથવા મહાત્માઓ એની અભિવ્યક્તિ છે. કોઈકની સૂચનાને સ્વીકારવી, એ કહે કે હા તો હા, ને જે સેકન્ડે ના કે છોડવા તૈયાર. બચ્ચું લઈ આવવાનું કે ધારો કે આ તો કે ભાઈ લાવવું જોઈએ, ખોટું નથી, લાવ્યા, 5-15 દાડા ઉછેર્યું, મિત્રતા થઈ ગઈ, પછી કે બસ હવે છોડી આવો, તો તૈયાર છું કે નહીં છોડવા? જો કોઈકના કીધે હા ના કરી શકતા હોઈએ તોય વાંધો નથી, પણ આપણી ધારી હા ના થઈ ગઈ તો ગયા કામથી આખી જિંદગી બસ એમાં જતા જ રહ્યા. દુર્વિજ્ઞય અનેક વિશેષમ, અનેક રૂપો વાળો છે અને કામ ઓળખાતો નથી. એ આપણને વશમાં કર્યા જ કરે છે. માટે બિલકુલ નિર્દયતાથી આ કામ જેવો જન્મે એને તું કાપી નાખ. તું કશો આગળ પાછળ વિચાર કરીશ જ ના. પણ એવું કેવી રીતે કરાય? કામ તો ભગવાનનો દીકરો છે, કરાય કે ના કરાય? એ બહુ બધા ફિલોસોફીમાં પડીશ નહીં. એને ભગવાને સૂચના આપી કે મારી નાખે એટલે મારી નાખ. અર્જુન જેવા અર્જુનને ભગવાને કન્વિન્સ કરવો પડે છે. ભગવાને અર્જુનને કહ્યું કે યુદ્ધ કર. અશોચાનંદ શોચા પહેલા જ લીટીમાં કહી દીધું એમણે. અર્જુનને કન્વિન્સ કરવો પડે છે કે જો આ ખોટી વસ્તુ છે, આને કામ કહેવાય, આને ક્રોધ કહેવાય, કાઢ, એમાં કશું ખોટું નથી. જે મનમાં જન્મ્યું છે, અહમ એશા મમ એતે, હું એમનો છું અને એ મારા છે, એ તો અજ્ઞાનની પેદાશ છે, કોઈનું છે જ નહીં. આત્માના સ્વરૂપથી જોવા જાઓ તો બધા અમર જ છે, અને શરીરથી જોવા જાઓ તો મરવાના જ છે. અને મરીને ભીષ્મ દ્રોણ સ્વર્ગમાં જશે, ધર્માત્માઓ છે, તો વહેલા મોકલીશ તો સ્વર્ગમાં. હવે આટલી જિંદગી ઘરડા તો થઈ જ ગયા છે, જીવીને બિચારા દુઃખી થશે તો મોકલ સ્વર્ગમાં, સુખી થશે. શરીરથી જુએ તોય માર, આત્માથી જુએ તોય માર, પણ માર. ભગવાન સૂચના આપે છે. ભગવાન સામે આપણું ડાપણ આપણે દોડવાનું કે નહીં? સૂચના આપે તો એને નહીં ભાન હોય કે શું કરી રહ્યો છે. જય શત્રુ મહાબાહો. અયમ અર્થ આવો છે. યાવત કામમૂલસ્ય અજ્ઞાનસ્ય ઉચ્છેદઃ આત્મતત્વ જ્ઞાનેન ક્રિયતે તાવત પર્યંતમ કામસ્ય નિર્મલ ઉચ્છેદઃ ન ભવતિ ઇતિ. જ્યાં સુધી કામનું મૂળ અજ્ઞાન છે, એનો ઉચ્છેદ આત્મતત્વના જ્ઞાનથી નહીં થાય ત્યાં સુધી કામનો નિર્મળ ઉચ્છેદ નહીં થાય. કામ જશે પણ મૂળ રહી જશે એનું. એટલે બુદ્ધે પરમ બુદ્ધવા, અને માટે બુદ્ધિથી પણ ચડ્યા હતો એવો જે આત્મા છે એને જાણીને એના સ્વરૂપનો બોજ પ્રાપ્ત કરીને કામનો નાશ કરવો. દુરાસદોનો બીજો ટીકાકાર અર્થ કરે છે. બીજા ટીકાકાર, પરબોધમ વિના દુઃખે નાપી નાશયતુમ અશક્યમ. કોઈ જ્યાં સુધી ધ્યાન ના દોરે ને ત્યાં સુધી ગમે એટલી મહેનત કરીએ તો પણ કામનો નાશ કરવો અશક્ય છે.
એટલે દુર્વિજ્ઞેય શેને માટે કીધો? યત્નાધિક્યાય વિશેષણમ, માટે પ્રયત્ન વધારે કરવો જોઈએ. નિરાશ કરવા માટે કે હતાશ કરવા માટે નહીં, પણ વધારે પ્રયત્ન માટે, કટિબદ્ધ કરવાને માટે કહ્યું કે કામનો નાશ કરવો ઘણો મુશ્કેલ છે. સ્વધર્મેણ યમારાધ્ય ભક્ત્યા મુક્તિમિતા નરાહ તમ કૃષ્ણમ પરમાનંદમ તોષયત સર્વકર્મભિઃ. શ્રીધર સ્વામી આ અધ્યાયનો આવી રીતે સાર કહે છે. સ્વધર્મેણ, પોતાના વર્ણાશ્રમ ધર્મના પાલન દ્વારા, યમ આરાધ્ય, જેની આરાધના કરીને, મનુષ્યો મુક્તિને ભક્તિપૂર્વક આરાધના કરીને, આમ આરાધના ચોખા ચડાવવા એટલું જ નહીં, પણ અંદર અત્યંત પ્રેમ છે, ભક્તિ છે એના દ્વારા, તો ભક્તિપૂર્વક જેની આરાધના કરીને પોતાના અને આરાધના શેના વડે કરી? ફૂલ વડે, સ્વધર્મ વડે. હા, આ ગીતાનો બહુ મહાન સંદેશ છે કે આરાધના પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ તો પછીની વાત છે. યદ કરોશી યદશ્નાસી યદ જોહોશી દદાસી યદ. ગીતાને આ રસ છે. ગીતાને કાયર માણસો ગમતા નથી કે ભગવાનનું ભજન કરવાના નામે નવરા થઈ જાય. ના, તારો ધર્મનું પાલન કર સ્વધર્મેણ. તો સ્વધર્મ રૂપી સાધન વડે ભક્તિપૂર્વક જેની આરાધના કરીને મનુષ્યો મુક્ત થઈ ગયા છે, એવો જે કૃષ્ણ છે, જે પરમાનંદ ઘન છે, એને તોષયેત સર્વ કર્મભિઃ, એને ખુશ કરો. શેના વડે? પૂજા જપ તપ કરીને? ના, સર્વ કર્મભિઃ, વિહિત કર્મ, બધા જ વિહિત કર્મોનું પાલન કરીને એના દ્વારા આ નારાયણ કૃષ્ણને, જે પરમાનંદ ઘન છે, એને પ્રસન્ન કરવો જોઈએ. આમ ત્રીજા અધ્યાયનું સમાપન થયું. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.